भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नारायण 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 नारायण। आनंद कंद परमात्मा भगवान श्री हरिना परम अनुग्रह थी आ संस्कृति संस्थान द्वारा पुराण प्रज्ञा प्रतिष्ठान द्वारा अष्टादश पुराणों शिबिर अने एमां आ द्वितीय शिबिर भगवान वामनना नामथी जे पुराण छे तेनी आ पावन स्थली ज्यां गोमातानुं सान्निध्य, ज्यां वृक्षोनुं सान्निध्य, ज्यां सचल परमात्मा एवा विद्वानोनुं सान्निध्य, त्यां आपणे सौ आ ग्रंथनी दिव्य चर्चा अने एनुं आस्वादन आटला दिवसोथी करी रह्या छीए। त्यारे आवो मने भावथी भीनी व्यासपीठ मळी छे। मारी पहेलाना वक्ताए पोतानी यात्रा बहु ज सहज शब्दोमां अने अतिशय प्रेमपूर्वक आपणी सामे राखी के हूँ संशोधननी वात करतो करतो भगवत गुणानुवाद गावा मळ्या त्यां मारी कृतज्ञता व्यक्त करीने अने जीवननो आज परम लाभ समजीने हूँ अहींया मारी वातने राखुं छुं। असलमां कोई गमे ते कहे पण निराते विचार करीए छीए त्यारे आपणने सौने खबर छे आ आचार्योथी मोटा कोण छे? शंकराचार्य, रामानुजाचार्य, वल्लभाचार्य, निंबार्काचार्य, मध्वाचार्य, आचार्यों करता मोटो तो कोई छे नहीं। समझी शकीए छीए के एना ए शंकर ए जीवनना कोई एने अंतिम पड़ाव तरीके नथी लेता। बुद्धिनुं हेने समुद्रत्य मनीषया मनीषानी ए मथानी लईने शास्त्रोनुं आलोडन मंथन खूब सवाल ज नथी पण मात्र बुद्धिनी कसरत ज छे। समझो ए बुद्धिनी बधी ज कसरत करावी लीधा पछी आचार्य शंकर पण क्षुधा तृषार्ताः जननीं स्मरन्त्या आ शब्द कोना छे? शंकराचार्य स्वामीना जीवननो प्रसंग पण छे। मां एम कहीने गई छे के प्रेमथी जमाडे तो ज मां देवी मां छे, भोग लगाडती होय छे અને દેવી માં ભોગ લગાડી ન લે ત્યાં સુધી આપણાથી પ્રસાદ લેવાય નહીં।
અને એ સમયે ભગવાન શંકરાચાર્ય આંખમાં આંસુ લઈ આવીને, કારણ કે દેવીમાની મૂર્તિ તો આમે કોઈ દી નહોતી જમતી, પણ નાનકડા બાળકના મનમાં એ ભરોસો અને એના હિસાબે એ માની પાસે આંખમાં આંસુ લઈ આવી કહે છે કે માં તું નહીં ખાતો મને બહુ ભૂખ લાગી છે, મારું શું થશે? અને જગત પ્રસિદ્ધ ઘટના છે કે માં પાર્વતી પ્રગટ થાય છે અને એને પોતાના સ્તનનું દૂધ પાય છે. તો આ જે વસ્તુ છે એ બતાવે છે કે ચોક્કસ જીવનમાં એક પડાવ એવો આવશે કે ત્યાં જ્ઞાન અને આ બધી વસ્તુઓની આવશ્યકતા રહેશે. આ બધા કામના સાધનો છે, આ બધી ગલીઓમાંથી પણ જીવનમાં નીકળવા જેવું ચોક્કસ છે. એટલે ગઈકાલે ખાસ મેં ઉલ્લેખ અહીંયાથી કર્યો ને પછી અધ્યક્ષશ્રીએ પણ પોતાના અધ્યક્ષીય વ્યાખ્યાનની અંદર આત્માનંદીની વાત લીધી, કારણ કે આપણને ખબર છે એ પણ એક આવશ્યક પડાવ છે, પરંતુ ત્યાં જીવનની કોઈ અંતિમ એ પડાવ ન ગણવું જોઈએ, અંતિમ પરિણતિ નથી. છેલ્લે તો આ જ છે, પ્રેમ સિવાય જીવી શકાતું જ નથી. આ સમસ્ત શાસ્ત્રોનો, સમસ્ત કહો શ્રુતિઓનો, આ બધી વસ્તુનો સાર છે. કારણ કે તમે કોઈની નજીક જો પ્રેમ ના હોય તો જતા જ નથી. શું લેવા દેવા છે તડકા? 42 ડિગ્રી અત્યારે ગરમી અહીંયા છે, મેં ફોનમાં જોયું હવારે કે અહીંયા ઓછામાં ઓછું 24 છે ને વધારે 42 સુધી જાય છે. શું જરૂર છે? અને એ ત્યાં વગર પામતું એ જરાય સહેલું નથી. તો આનો મતલબ એ છે કે તમે કોઈની નજીક જાઓ છો એનો સીધો મિનિંગ એ જ છે, તમને પ્રેમ છે. પછી વ્યક્તિ પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે, શાસ્ત્રમાંથી મળતી બાબતો પ્રત્યે કે કોઈ પણ ખાલી એકબીજાના ચહેરા જોઈ લઈએ તો હમણાં આપણે ત્યાં વાત થઈ કે ભાઈ આમાં આ સત્રનો એક આનંદ તો સ્પષ્ટ છે કે અહીંયા જેને જુઓ બધા કૃતજ્ઞ. અરે એક દિવસ પૂરતા ખાલી જે લોકો મારું ખાલી મને મળવા આવે, જય શ્રી કૃષ્ણ કરવા આવે, જય સ્વામિનારાયણ કરવા, એના ચહેરા જોઈ લો તમે, બધા કૃતજ્ઞ છે. આ એક અદ્ભુત વસ્તુ આની. અને એ આનંદ એટલે જ ભગવાન, આનંદ એટલે જ ભગવાન. અને ત્યાં ઇતિ સિદ્ધમ કે આ પુરાણ પઠન થતું હોય ત્યાં શ્રી હરિની સન્નિધિ છે. તો પરમાત્મા શ્રી હરિનું આ સ્વરૂપ છે. 18 પુરાણોને ભગવાનના શ્રી વિગ્રહમાં, એમાં વામન પુરાણ છે, એને આપને ખ્યાલ હશે કદાચ, એ ત્વચાના રૂપમાં છે. તો આખું પુરાણ પુરુષ છે એ આખો કવર થયો છે એ વામન પુરાણથી કવર થયો છે. એની અંદર ચિત્ર પણ છે આપણી પાસે જે પોથીજી છે એમાં ત્વચાનું બતાવ્યું છે અને ત્યાં લખ્યું છે ત્વચા છે, પુરાણ પુરુષની ત્વચા છે એ વામન પુરાણ છે. તો ભગવાન વામનનું આ પુરાણ. અને બીજું કે આપણને આ કથા કરતા પ્રેમ થાય એમાં કંઈ નવાઈ નહીં. શું કામ કે જેણે વર્ણો બનાવ્યા છે એ સ્વયં પરમાત્મા પણ જ્યારે અવતાર લઈને આવ્યા અદિતિનો દીકરો થઈને, બ્રાહ્મણ થઈને આવ્યા. અદિતિના બીજા દીકરા બ્રાહ્મણ નથી ગણાતા, આ દીકરો બ્રાહ્મણ ગણાય. અને બ્રાહ્મણની વાત બ્રાહ્મણ કરે તો પછી તો કોણ રાજી ન થાય? એટલા માટે થઈને અમે કથાએ વિષ્ણુ વામન થઈને ચાલિયા રે, વિષ્ણુ વામન થઈને ચાલિયા, ઓહો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા ઓહો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો. આજ વિષ્ણુ વામન થઈને ચાલિયા રે, એણે શ્વેત છત્ર સિર પર ધર્યું રે, એણે શ્વેત છત્ર સિર પર ધર્યું. ભગવાન વામનના સ્વરૂપનું વર્ણન છે. ભગવાન વામને સરસની માથે સફેદ કલરની છત્રી છે, એ છત્ર ધારણ કરેલું છે. અને જે રીતે પંકજભાઈએ વર્ણન કર્યું એ પ્રમાણે બધું આવે. અને ત્યાં સ્વયં સાવિત્રી આવીને એ ગાયત્રી મંત્રનો ઉપદેશ કરે છે. બૃહસ્પતિ આવીને જનોઈ આપી છે, પૃથ્વીએ પાદુકાઓ આપી છે. અને વિષ્ણુ વામન થઈને ચાલ્યા. પરમાત્મા શ્રી હરિ બ્રાહ્મણ થઈને પધાર્યા છે. અદિતિના કોઈ પણ દીકરાને બ્રાહ્મણ નથી ગણ્યા, પણ આ એક એવા છે કે જે બ્રાહ્મણના રૂપમાં. તો પરમાત્મા શ્રી હરિનું અદ્ભુત પ્રાગટ્ય. અને ભગવાન પ્રેમ સ્વરૂપ જ છે. આખરે પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે. એનું કારણ આપણે એને રિવર્સથી લો. પ્રેમનો સ્વભાવ છે સેવા. તો પરમાત્માથી મોટો સેવક દુનિયામાં ક્યાં છે? પવન પાણી પ્રકાશને છોડો, આપણી ખોટી ઈચ્છાઓ એ પૂરી કરે છે.
જેને આપણે ખુદ એમ કહેતા હોઈએ કે આ ન કરાય, આપણે ખુદ કદાચ ભગવાન હોઈએ તો આપણે આપણી એ ઈચ્છાને પૂરી, એવી ખોટી ઈચ્છાઓ પણ પરમાત્મા પૂરી કરે છે. આને ન મળે મને મળી જાય, ખોટી ઈચ્છા છે, છતાંય પરમાત્મા ક્યારેક પૂરી કરે જ ને. ખોટી ઈચ્છાઓને પણ પરિપૂર્ણ કરનારો પરમાત્મા પ્રેમી છે. અને એવા પ્રેમીના પ્રાગટ્યનું અહીંયાથી આ વિકસિત પંકજ દ્વારા, ભક્તિથી પરિપૂરિત પંકજભાઈ દ્વારા એવા ઠાકરનું વર્ણન થયું. તો સ્વાભાવિક રીતે મને ભીની ભીની વ્યાસપીઠ પ્રાપ્ત થઈ છે. ગરમીમાં આવી ભીની પ્રેમાપ્લાવિત એવી વ્યાસપીઠ પ્રાપ્ત થવી આનંદની વાત છે. આવો વિષ્ણુની વાત થઈ તો વિષ્ણુના સૌથી શ્રેષ્ઠ ભક્ત, જગતમાં કોઈ મોટામાં મોટો વૈષ્ણવ થયો હોય, કાલિદાસભાઈની સામે જોઈને કહેવાનો વધારે આનંદ આવશે, કારણ કે એમણે એમના ચહેરા, એમના લલાટમાં ભસ્મનું ત્રિપુંડ્ર કર્યું છે. ભગવાન મહાદેવથી મોટો વૈષ્ણવ થયો નથી, થાશે નહીં. મહાદેવ ધન્ય હો, તમારા સિવાય આવું પ્રણ કોણ કરે. ખાલી સતીએ એક વખત રામની પરીક્ષા માટે જગત જનની માં સીતાનું રૂપ લીધું ને ત્યારથી જ અબ એહિતન ભેટ સતી મોહી નાહી. સંભોગીન એમણે મનમાં પ્રણ કરી લીધું. તો એમનાથી મોટો કોઈ વૈષ્ણવ નથી. આવો પરમાત્મા મહાદેવનું જ્યારથી આપણે ગઈકાલે ક્રમ અધૂરો હતો ત્યાંથી આપણે આગળ ચાલીએ. ભગવાન મહાદેવના વિવાહની ચર્ચા છે. પરમાત્મા શ્રી વામનજીનું સ્મરણ કરીએ મનમાં અને યાદ રાખીએ. અગ્નિ પુરાણ છે તો એનો મતલબ એવો નથી થતો કે એમાં માત્ર અગ્નિનું જ વર્ણન છે, એના સિવાય કંઈ નથી. જેમ બ્રહ્મપુરાણ છે તેમાં માત્ર જ્ઞાન ચર્ચા જ છે ને કેવલ બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન, એના સિવાય એટલે એમ કહી શકાય, પણ આમ માત્ર એવું જ છે એવું છે એવું નથી. એમ વામન પુરાણ છે તો એમાં માત્ર વામન અવતારની કથા સિવાય કંઈ નથી એવું કાંઈ નથી. વામન પુરાણની કથા તો એક અંગ સ્વરૂપે છે. તો એવી રીતના આમાં ભગવાન, જેમ 10 પુરાણો તો એવા છે જેમાં શિવજીનું પ્રચુર વર્ણન છે. વૈષ્ણવ તરીકે આપણને કોઈ પૂછે, કૃષ્ણને વૈષ્ણુને માનનારા તરીકે કોઈ આપણને પૂછે તો કદાચ એટલા માટે થઈને કે ભાઈ વૈષ્ણવ થાજો, વિષ્ણુને માનજો. વૈષ્ણવ થાજો, વિષ્ણુને માનજો, આનો સીધો મતલબ દ્રષ્ટિ વિશાળ રાખજો. બાહુ એટલા ફેલાવજો કે એમાં બધાને તમે સમાવી શકો. ભક્તિ માર્ગ આ જ છે. યા તો બધાને પોતાના માનો, ભક્તિ માર્ગ છે. અહીંયા કોઈને પોતાના ના માનો, ત્યાં સુધી કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની પણ ના. શરીર તો નથી જ, પણ શરીરની અંદર રહેનારું આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ હું નહીં. ત્યાં સુધી શૂન્યનો ફેલાવો થઈ જાય, ત્યાં સુધી હું કોઈને ન માનું, કોઈનો સ્વીકાર ન કરું, એવું એવા શૂન્ય પણ પહોંચી જતા હોય છે. આપણે તો શું છે, નાસ્તિકતા હોય કે આસ્તિકતા, એ બે ખાલી માન્યતા છે, અનુભૂતિ નથી. હું ભગવાનને માનું છું એ માનવાની વાત છે ને ઓલો હું ભગવાન નથી માનતો એ ખાલી ત્યાં માનવા સુધી જ છે. માનીએ તો ખરા, જાણીએ ખરા. તો પરમાત્મા આપણને કદાચ આટલા બધા પુરાણોમાં શિવજીનું વર્ણન કરીને એમ કહેવા માંગે છે કે ભાઈ વૈષ્ણવ થાવ. વૈષ્ણવ થાવ એટલે કોઈ ખાલી સંપ્રદાયની વાત નથી. એ તો તમને જે પ્રમાણે જે પ્રકારની પૂજા પદ્ધતિ ગમતી હોય એમાં તમે જાઓ. સનાતન ધર્મ જેવી વર્સેટાલિટી ક્યાં છે? પરંતુ તમારી દ્રષ્ટિ વિશાળ રાખજો. આ નાનો મોટો, ઓલો ખોટો ઓલો સાચો, એમાંથી બહાર નીકળવાની ચેષ્ટા કરજો. હું તો 100% કથાકાર છું, એટલે તમને કથા જ સંભળાવીશ. અને પરમાત્માની કૃપાથી, એટલે ઓલું તો સાચું જ છે, કંઈ એના સામે નથી કહેતો, પણ કહેવાનો મતલબ મને આ જ શૈલી ફાવે છે. અને બીએડ કર્યું, કાપા અને બધી જાતના કાર્યો કર્યા છે, પણ ઓલા પાછળ જે મારી ચોપડીમાં લખતા એનાથી મને કંઈ ડર કોઈ દી લાગ્યો નહીં. કારણ કે હું તો, મને એવું લાગે દ્વારકાધીશે મને પોતાની સન્નિધિમાં 1 વર્ષ રાખ્યો. બાકી ક્યાંય કોઈ દિવસ સપનામાં એપ્લિકેશન નથી કરી, તો વાસ્તવિકતામાં તો ન જ કરી હોય ને. એટલે આ કંઈ હતું નહીં ક્યારેય મનમાં, અને આ જ હતું જે અત્યારે હું કરું છું. તો શૈલી તો આ જ રહેશે, અને એનો ચોક્કસ આપ આનંદ ઉઠાવી રહ્યા છો, એ મારી આંખો જોઈ રહી છે. તો આનંદ ઉઠાવો. ભગવાન મહાદેવના લગ્ન છે. હા, ચા લગ્નમાં બધું હોય ને, ચા પાણી પાયા, અને હવે એસી હોલમાં એ લગ્ન થતા હોય છે. બધું સજાવેલું છે પ્રોપર. તો આવો મહાદેવના લગ્નની અંદર આપણે જઈએ. 53મો અધ્યાય, આપણે ગઈકાલે ત્યાં હતા 53મા અધ્યાયમાં. આ તરફથી મહાદેવજીએ સપ્તર્ષિઓને મોકલ્યા હતા. હિમવાને એનો સ્વીકાર કર્યો છે. ચંદ્રમા
એ પેલા નક્ષત્રમાં હશે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં હશે ત્યારે, એટલે કે આજથી ત્રીજે દિવસે એમ કરીને લગ્નનું મુહૂર્ત કાઢવામાં આવ્યું છે 52મા અધ્યાયમાં. અને ત્યારથી આગળ આપણે ચાલીએ. પ્રસિદ્ધ છે શિવ વિવાહની કથા, કોઈના માટે અપ્રસિદ્ધ નથી, પરંતુ અમુક નવી નવી બાબતો પણ છે, એના ઉપર આપણે નજર કરીએ. ભગવાન મહાદેવને તૈયાર કરવાની વાત આવી છે. 53મા અધ્યાયમાં હિમાલય પુત્રી ઉમાનો ભગવાન શિવ સાથે વિવાહ થાય છે, એની કથા છે. તો 5મા શ્લોકમાં આપને આશ્ચર્ય થાય એવી એક સરસ વસ્તુ, અને જે અપ્રસિદ્ધ છે એવી લખેલી છે. લખ્યું છે કે કલ્યાણી દેવમાતા અદિતિ, સુરભી, સુરસા અને અન્ય સ્ત્રીઓએ ભગવાન મહાદેવને તૈયાર કર્યા છે. ત્યાં સિંહહી શંભુગન કરહી સિંગારા. ભગવાન મહાદેવના ગણોએ શિવજીને તૈયાર કર્યા છે. અહીંયા લગ્ન માટે થઈને દેવમાતા અદિતિ સ્વયં હાજર છે, સુરભી ગાય હાજર છે. સુરસાનું નામ તો આપણે સુંદરકાંડમાં ભણીએ છીએ, એ હોય કે બીજી કોણ હોય, અને એ બધા, અને એના સિવાયની અન્ય સ્ત્રીઓ બધી. એટલે બાકાયદા ભગવાન મહાદેવને બ્યુટી પાર્લરમાં બેસાડ્યા છે. અને આ હો તો એસા હો, ભગવાન મહાદેવને આપ કમ અનુરાગી ન સમજશો. આના જેવો અનુરાગી પણ કોઈ નથી. વિરાગી તો નથી જ, એ ભસ્મના ઢગલાની વચ્ચે બેઠેલા છે, પણ તમે એને સોના મોહરોની વચ્ચે બેસાડી દો તો એનો સમ્યક ઉપયોગ એને આવડે છે. ભગવાન એમને ના હોય, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ વૈરાગ્ય, સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ યશ, સંપૂર્ણ શ્રી, બધું છ પૂરેપૂરું હોય ત્યારે ભગવાન થાય. એટલે ભગવાન છે. તો સરસના તૈયાર કરાવવામાં આવ્યા, અને એની અંદર ખાલી સરપો જ નહોતા પહેરાવેલા છે. આગળ વાંચો. કંઠમાં હાર, બાહુઓમાં બાજુબંધ, અને ચરણારવિંદની અંદર સુંદર નૂપુર ધારણ કરાવ્યા. ભગવાન મહાદેવે માથા ઉપર ઊંચી જટા બાંધેલી, લલાટ ઉપર ગોરોચનનું તે દિવસે તિલક લગાડ્યું. એકલી ભસ્મ જ કરે છે એવું કાંઈ છે નહીં. બસ આ જ પુરાણોનો આનંદ છે કે વિવિધ પ્રકારે પરમાત્માના સ્વરૂપના પાસા પાડેલો હીરો છે ભગવાન, અને એના એક ડાયરેક્શનમાંથી તમે જોતા જાઓ, એ જ છે પુરાણ. આ બાજુથી જુઓ તો એ પ્રકારનું એમાંથી પેલું ઇન્દ્રધનુષના બધા રંગો જેવું દેખાશે, આમ બાજુથી જુઓ તો વળી ડિફરન્ટ ટાઈપથી એ દેખાશે. એ રીતના છે. ગોરોચનનું તિલક લગાવવામાં આવ્યું, અને ભગવાન મહાદેવ વૃષભ ઉપર બિરાજમાન થયા છે. અને બીજા બધા પણ એ દેવતાઓ બધા ભગવાન મહાદેવની જાન લઈને નીકળ્યા છે, પ્રવિષ્ટ થયા છે આમના મહેલની અંદર હિમાચલના. અને ત્યાં મહાદેવને જોતાની સાથે લોકોની જે સ્થિતિ થઈ છે એનું વર્ણન છે. કૃષ્ણને જોઈને મથુરાની સ્ત્રીઓની, રઘુનાથજીને જોઈને શ્રી મિથિલાજીના સ્ત્રીઓની, અને અહીંયા મહાદેવજીને જોઈને, કારણ કે આ અલગ છે જ નહીં, એક જ છે. એટલે જ્યારે એ એવા રૂપને પ્રગટ કરે, ભગવાનને ખબર છે મારા લગ્ન છે, એટલે એમણે એવા પોતાના અદ્ભુત રૂપને પ્રગટ કર્યું છે. અવાંતર કથાઓ પણ છે. પાર્વતીજી આટલા સુંદર, મહાદેવજી સુંદર નથી, આમ તેમ. એક દી ગણપતિએ બહુ હેરાન કર્યા ને, એટલે મહાદેવજીએ પોતાનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું છે, અને માએ ઝંખવાણી પડી ગયેલી. ત્યારે ભગવાન મહાદેવે કીધું છે કે પુરુષ છે એ સ્ત્રીથી રૂપાળો હારો ન લાગે ને, એટલે અમે લગર વગર રહીએ જ, બાકી અમને મસ્ત આવડે બધું. અમે આમ જ હારા લાગીએ. અને એ આખી જિંદગી ભ્રમમાં હોય કે આને મેચિંગની અક્કલ જ નથી, પણ એમ બોલે એમાં જ મજા આવે છે, એટલા હાટું જ આમ કરીએ. તો ભગવાન મહાદેવ દિવ્ય રૂપ પ્રગટ કર્યું છે, ને સ્થિતિ થઈ છે એવી. પછી તો હિમાચલના મહેલમાં પ્રવેશ થાય છે. કેવલ મહાદેવજીના આંખોથી દર્શન કરીને સમસ્ત સ્ત્રીઓ સ્પષ્ટ કહેવા લાગ્યા છે કે પાર્વતીએ જે કઠિન તપ કર્યું છે આ એકદમ યોગ્ય જ છે, કારણ કે આ ભગવાન શંકર મહાન દેવ છે. કામદેવને જેણે ભસ્મ કરી દીધો, લગ્ન પહેલાં જેણે કામદેવને ભસ્મ કરી દીધો એ છે મહાદેવ. લગ્ન પહેલાં કામદેવને ભસ્મ કરી દીધો એ છે મહાદેવ. હવે વિવાહ મંડપની વેદી ઉપર પધાર્યા છે મહાદેવ, અને ત્યાં એક અદ્ભુત વિધિ છે. જુઓ, આ બધું જોવા મળશે 37મા શ્લોકથી. ત્યાં ઓલો માળા પહેરેલો છંદ છે, યત્ર ક્રીડા વિચિત્રા સુકુસુમ તરવો વારીણો બિંદુપાતૈ. આ શ્લોક, આ માળા પહેરેલો સરક ધરા, એ છંદ છે. 53મા અધ્યાયમાં છીએ આપણે. હવે આ અહીંયા જુઓ કેટલું સુંદર કહે છે, સુંદર પુષ્પોવાળા વૃક્ષોથી સુશોભિત ભૂમિના વચ્ચે, એટલે આખું આમ ગાર્ડન જેવું છે, અને એ જગ્યાએ ક્રીડા કરતા શંકર પાર્વતી, ત્યાં વરને ને વધુને બેસાડવામાં આવ્યા છે. આ લગ્નની વિધિ અંતર્ગત છે. વર વધુને બેસાડ્યા છે, અને એ બંને જણાને સુગંધિત જલ આપવામાં આવ્યું છે, અને એ સુગંધિત જલ સ્વીકરોથી પછી એ એકબીજાને ઉડાડે છે. ત્યાં જલ લીલા થઈ રહી છે. હવે આ તમે પરિપૂર્ણ પુરુષોત્તમ માધવ દ્વારકાધીશને યાદ કરો, અને જરાય ઉતરતા નથી મહાદેવ. આરાધકમાં આરાધ્યના ગુણો આવે જ. બહુ શાકભાજી વિશે વિચારતા હોય, એના મોઢા શાકભાજી જેવા થઈ જાય.
ભૂત પ્રેતના વિશે બહુ ભજન કરતા હોય એના ચહેરા ભૂત પ્રેત જેવા થઈ જાય, સાત્વિક દેવતાઓની ઉપાસના કરનારાઓના ચહેરા સાત્વિક દેવતાઓ જેવા થઈ જ જાય. જેના વિશે આપણે ચિંતન કરીએ, આરાધકની અંદર આરાધ્યના ગુણો આવે. તો આ અહીંયા દ્વારકાધીશ આપણને યાદ આવી જાય. બંને જણાએ સુંદર એ જલ ક્રીડા કરી છે અને એ બાદ બંને જણાને પેલું સુગંધિત ચૂર્ણ આપવામાં આવ્યું છે. તો સામસામે હોળી રમતા હોય એવી રીતના ગંધ ચૂર્ણોની એકબીજા ઉપર વર્ષા, થોડું ઘણું નહીં કે મુઠ્ઠા ભરી ભરીને પાત્રોના પાત્રો એકબીજાની ઉપર આ વર કન્યાને કરાવે છે. જુઓ લગ્નની વિધિમાં કેટલો આનંદ કરાવે છે. અને એ થઈ ગયું ગંધચૂર્ણ. એ પછી બંને જણાએ ક્રીડા માટે થઈને મોતીની માળાઓથી, જુઓ આહરણ ક્રીડા, માળા પહેરાવી લીધી, વળી ખેંચી લીધી અને મોતીડા તૂટી ગયા, યા તો મોતીથી જ એનું અભિનંદન કર્યું. આ રીતના પણ વરવધુ બંને જણા પરસ્પર કરે છે. અને છેલ્લે કે જ્યાં પાણી વેરાયેલું છે, ગંધ ચૂર્ણોથી એ વેરાયેલા છે અને પાણી પડ્યું છે એટલે એની સુગંધ આવે છે, થોડા મોતીડા પડ્યા છે ચારે બાજુ, ત્યારે છેલ્લે તમે આ કલર સ્કીમ જોવાની, અને છેલ્લે બંનેને સિંદૂર આપ્યું છે. અને એ સિંદૂર લઈને બંને જણા મુઠ્ઠીઓ ભરી ભરીને એ વિવાહ સ્થળને એટલા બધા રમ્યા કે વિવાહ સ્થળ આખું સિંદૂરી વર્ણનું થઈ ગયું. આ છે હા, અદ્ભુત રીતે વિવાહની લીલા ભગવાન મહાદેવની અહીંયા બતાવવામાં આવી છે. પછી પાર્વતી સાથે ક્રીડા થઈને એ બાદ હિમવાન પધાર્યા છે, શ્વેત મધુપર્ક લઈને પધાર્યા છે. આ પ્રમાણે વિવાહ વિધિ, આ એક લૌકિક વિવાહ વિધિ, એક બીજી પણ અહીંયા છે. એ જ્યારે અગ્નિની પરિક્રમા કરે છે ત્યારે એક સખી આવે છે ગિરિજાની, અને એણે ભગવાન મહાદેવના બંને ચરણ પકડી લીધા. અગ્નિની સખીએ શંકર ભગવાનના ચરણ પકડી લીધા કે હવે આગળ વધવું હોય તો મને પાછું એમાં કંઈક મારો ભાગ થાય આપો. દા એ શબ્દ છે ને, અહીંયા મારો ભાગ થાય એ તમારે આપવાનો છે. એટલે ભગવાન મહાદેવે વિષ્ણુને આપી દીધા છે કે આજ મારું ગોત્ર છે ને આજ મારું બધું છે, આજ હું તને આપી દઉં, જા, આનાથી મોટું મારી પાસે કંઈ છે નહીં. આ છે. અત્યારે પણ આપણે ત્યાં જે કન્યાના લગ્ન થતા હોય એના ભાઈઓ, એટલે પેલા વરના સાડા, એનો અંગૂઠો પકડે એવી પરંપરા છે. અહીંયા ચરણ પકડ્યા છે અને ભગવાન મહાદેવે એને એ વરદાન આપ્યું છે. અને ત્યાં જ્યારે માલિનીએ ભગવાનના એ ચરણ પકડી રાખ્યા હતા એ સમય દરમિયાન આ પેલી કાલી, જે મહાદેવના પત્ની છે, એના તરફ બ્રહ્માજીની નજર ગઈ અને બ્રહ્માજી ત્યાં એ ક્ષુબ્ધ થયા છે. ક્ષુબ્ધ થવાને કારણે થઈને એમનું શુક્ર સ્રવી જાય છે અને એ શરમને કારણે થઈને, જુઓ આપણે ત્યાં ક્યાંય આને ગંદુ કે બીભત્સ માનતા હતા કે એવું કંઈ હતું જ નહીં. અને એ થોડું પેલા મર્યાદાના હિસાબે એને રેતીમાં ઢાંકવા જાય છે. મહાદેવ જેના લગ્ન થઈ રહ્યા છે, પૂર્વા પર બધી એમને ખબર છે, સ્પષ્ટ લગ્નની વેદીમાં ઊભા ઊભા જ કહે છે બ્રાહ્મણોની હત્યા નહીં કરો. બ્રહ્માથી થાય એ બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણોની હત્યા નહીં કરો, આવા શુભ પ્રસંગમાં બ્રહ્મ હત્યા યોગ્ય નથી. અને ત્યાં આપણે આમ જે સાંભળ્યું છે એના કરતાં અલગ 88,000 વાલખિલ્ય ઋષિઓની ઉત્પત્તિ થઈ છે. સાંભળેલું છે આપણું મોટે ભાગે ષષ્ઠી સહસ્રાણી, 60નું સાંભળ્યું છે, અહીંયા 88,000. તો આ એક પુરાણમાં વિભેદ બતાવ્યો. અને પછી શાંતિથી લગ્ન વિધિ પૂરી થઈ છે. ઓલી ઘટનાને કોઈ ક્યાંય કંઈ એક્સ્ટ્રા ખરાબ રીતે ગણવું કે એને વધારે પંચાત કરવી કે એને પેલું કંઈ એ રીતે ગણીને એ વધારે લેવું, આ કંઈ છે જ નહીં. જે કુદરતી વસ્તુ છે એને કુદરતી રીતે લઈને ધીમેકથી એ લોકો આગળ, કારણ કે એને ખબર છે જેમાં ધ્યાન દેવાનું છે એમાં જ દ્યો, કારણ કે શ્વાસ ગણતરીના મળેલા છે. અંધકારને ગાળો દેવામાં, એમાં તલવાર ફેરવવામાં ટાઈમ શું કામ બગાડવો? આપણો પૂરો પ્રયત્ન હોવો જોઈએ દીપક પ્રગટ કરવા માટે થઈને હોવો જોઈએ. દીપક એક વખત જો પ્રગટ થઈ ગયો તો યુગોનો અંધકાર સમાપ્ત થઈ જશે. આ સ્વસ્થતા પુરાણના સ્વાધ્યાયીઓએ કમસે કમ પોતાના વ્યાવહારિક જીવનમાં લાવવાની નિતાંત આવશ્યકતા છે. જે છે એને એટલું જ માનવાની બહુ જરૂર છે. નહીંતર અપરાધીઓ અપરાધ કરવામાં આત્મવિશ્વાસ ધરાવતા હોય છે, ભક્તો ભક્તિ કરવામાં આત્મવિશ્વાસ નથી કે સારું ફેરવું તો શું, પણ કંઈક હશે ને ઉપર. કેટલો ભરોસો છે આપણને? આ છે. એનીવે વિવાહ પૂરા થયા છે અને પછી મંદરાચલ પર્વત ઉપર, અહીંયા ભગવાન મહાદેવ વારે વારે કૈલાસ નથી જતા. આ પદ્મપુરાણ, વામન પુરાણની અંદર મને જેટલો પાર્ટ મળ્યો છે, છેલ્લે પણ પૂરું કરીશ ત્યારે ભગવાન મહાદેવ પાછા મંદરાચલ ઉપર ગયા. એ જ છે, મંદરાચલ ઉપર એ ભગવાન મહાદેવનું નિવાસ સ્થાન બતાવ્યું છે. હવે ભગવાન મહાદેવ મંદરગીરી ઉપર હતા ને ત્યાં પછી એમને પોતાને થયું કે હવે મકાન બની જાય તો સારું હો ભાઈ. પાર્વતીએ કહેતા હતા શરૂઆતમાં, તો હવે આ પુરાણની વચ્ચે પહોંચ્યા ને આજ છે છેલ્લો દી, જો આજે નહીં બને તો કાયમ લખાઈ જાય કે ભગવાન મહાદેવે ઘરવાળીને ઘરે ન બનાવી દીધું. એટલે ભગવાન મહાદેવે વિશ્વકર્માને બોલાવ્યા છે ને ત્યાં દિવ્ય એક સરસનું ઘર બનાવ્યું છે. થોડો સમય વ્યતીત થયો છે ને એમાં પરસ્પર બસ આવી રીતે વિનોદ કરતા હોય. એમાં એક સમયે ભગવાન મહાદેવે, કેમ કે વર્ણ પણ કાળો હતો
એટલે કાલીને કાલી કહ્યા. કૃષ્ણા કહી દીધું. કાલીને ગમ્યું નહીં, કારણ કે સ્ત્રીને માટે થઈને આ શરીરનો જે વર્ણ છે એને કેવો જોઈએ, યાદ રાખજો, આ પેલું સાયકોલોજી છે, કેવો જોઈએ, એના ધણીને ગમે એવો જોઈએ. કાળા ગોરા પીળા ગુલાબીની વાત હોય જ નહીં, કારણ કે મારે જેની સાથે રહેવાનું છે એને ગમે ઇનફ. ક્યાં આખા જગતને કોઈ પ્રસન્ન કરી શકે છે? પણ જે મારો છે એને તો હું રાજી કરું, એવો જોઈએ. હવે કાલી કહ્યું એટલે જરા ક્રોધે ભરાણા છે એવું લખ્યું છે. અને પછી એમણે તપસ્યા કરી છે, 100 વર્ષો સુધી તપસ્યા કરી. 17મો શ્લોક. તતો વર્ષશતમ દેવી, 54મા અધ્યાયનો 17મો શ્લોક. 100 વર્ષો સુધી બ્રહ્મ મંત્રનો જપ કરતા રહ્યા. દેવીએ તપસ્યા કરી છે. બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ દેવીને કહ્યું કે જે વરદાન જોઈતું હોય તે માંગો. તો બ્રહ્મા પોતે દેવીના ઉપાસક છે, એ પોતે પ્રણામ કરે. પણ અહીંયા અત્યારે આરાધ્યના રૂપમાં કીધું છે, તો જ્યારે જે રોલ કરવાનો હોય ત્યારે આવીને ચૂપચાપ બેસી જવાનું, કરવાનું. યાર એકવાર ચડાવી જ દીધા હે તો કરો, એ રીતે. તો કીધું માંગો, વરદાન માંગો. દેવીએ કીધું કે મને સુવર્ણ સમાન વર્ણ આપો. બ્રહ્મા સર્જક છે એટલે સર્જકની પાસે કહ્યું કે મને આવો વર્ણ આપો, અને એ તરત જ આપ્યું છે. ત્યાં જ પેલી કૌશિકીની ઉત્પત્તિની ચર્ચા છે, જેને આગળ જઈને વિંધ્યવાસિની કહેશે. આ 21મા અધ્યાયના 3જા શ્લોકમાં પણ છે, અને અહીંયા આપણે 54મા અધ્યાયમાં આવીને પણ છે. આ પેલું તમને સિંહાવલોકન જેવું 54 સુધી પહોંચી ગયા, જરાક 21:3માં જોતા આવો, ત્યાં કૌશિકીની છે વાત. હવે વળી પાછા આગળ ચાલો. તો એ ચર્ચા અહીંયા બતાવેલી છે. એ બાદ ભગવાન મહાદેવના અને કેમ કે ભવાનીના વિવાહ થઈ ગયા છે, અતિ વિહાર કર્યો એવું લખ્યું છે. અતિ વિહાર. આ પરમાત્મા છે, વિભુ છે, પ્રભુ છે, સમર્થ છે, એટલા માટે આના વિહારનો અંત કરવાની તાકાત કોઈની નથી. પણ પરણાવ્યા છે કે કામદેવે બલિદાન આપ્યું છે પોતાનું, કે એ બધું તો તારક અસુર ભયે તે કાલા, તારકાસુરને મહિષાસુરને મારવાની વાત છે એટલા માટે છે. હવે આ અતિ વિહાર તો દેવતાઓના કામમાં મદદ નથી કરતો, એ તો વિઘ્ન ઉપસ્થિત કરે છે. એટલે પછી બધા દેવતાઓ ત્યાં જાય છે અને અગ્નિદેવને અંદર મોકલ્યા. અગ્નિદેવ હંસનું રૂપ લઈને અંદર જાય, ભગવાન મહાદેવના કાનમાં કહે છે. બારે બધા દેવતાઓ રાહ જોવે છે. ભગવાન મહાદેવ તરત જ વિહારથી વિરત થઈ ગયા અને તુરંત ગયા. અને એમાં દેવતાઓ દર્શન માટે થઈને આવ્યા છે એવી ખબર પડી, એટલે સ્વાગત માટે જાય છે. અને એમાં મહાદેવીને ખબર પડી ગઈ કે મહાદેવે જ કહ્યું કે દેવતાઓ તમારા ગર્ભથી ઉત્પન્ન એ બાળક નથી ઈચ્છતા. મહાદેવી ક્રોધે ભરાણા કે જો દેવતાઓ આવું વિચારતા હોય, નીતઃ પ્રોક્તો નિષિદ્ધસ્તુ પુત્રોત્પત્તિમ તવોદરાતા 53મો શ્લોક છે. તમારી કોખથી દીકરો ન જણવા માટે મને કીધું છે દેવતાઓએ. દેવી ખીજાણાને શ્રાપ આપ્યો છે દેવતાઓને કે જો એ લોકો દુષ્ટો મારા ઉદરથી પુત્રની ઉત્પત્તિ ન ચાહતા હોય તો હવે એ લોકો પણ પોતાની સ્ત્રીઓથી પુત્ર ઉત્પન્ન નહીં કરી શકે. આવો શ્રાપ આપ્યો. આ પ્રમાણે દેવતાઓને શ્રાપ આપીને એ તપોધના ગૌરી છે શુદ્ધિશાલામાં જાય છે. માલિનીને બોલાવીને સ્નાન કરવાનો વિચાર કરે છે. પાર્વતીના સ્નાનની ઘટના આવે એટલે સિદ્ધિ ગણેશજીના જન્મની વાત આવે, કારણ કે ગણેશજીનું પ્રાગટ્ય એવી રીતે જ છે, ગજાનનનું પ્રાગટ્ય એ રીતના જ છે. તો એ સ્નાન માટે થઈને ત્યાં અંદર જાય છે અને પેલું સરસનું બધું ઉબટન ને બધું લઈ આવ્યા છે. અને પાર્વતીજી એવે સમયે જ એ લગાવતા સમયે પસીનું અને એ જે ચૂર્ણ લઈ આવ્યા હતા એ બંનેને ભેગું કરીને પછી એવો વિચાર કર્યો કે જોઉં તો ખરું કે મારા શરીરમાંથી જે પસીનો નીકળે એમાં શું તાકાત છે. એટલે ગુણ જોવા માટે થઈને એમણે પોતે એક ગજવદન બનાવ્યું છે. પોતે પોતાના હાથે જ જાણે નાનકડો હાથી હોય, બાળપણની અંદર અવસર મળ્યો હોય, ગામડામાં જન્મેલા મોટા થયા હોય એને બધાને ખબર હોય, એ સરસના બે બળદિયા બનાવતા. હા, અને વ્યવસ્થિત દોરો લઈ અને એને ગાડું અને એને વ્યવસ્થિત રીતે પહેરાવીને આમ પછી આમ હી જ કરવાનું રહીએ, હાલે નહીં, પણ એટલું તો કરતા માટીથી. અને એ બળદિયાને કોઈ હાથ ન લગાડી શકે. પછી પવન અને આ સૂર્યનો તાપ એ સૂકવી નાખે અને એ બળદિયામાં તડ પડી જતી. તો આ હતું. તો ભગવાન મહાદેવ બારે છે અને આ તરફ સ્નાનશાલાની અંદર પાર્વતીએ બનાવ્યું છે. 4 ભુજા છે, એકદમ વિશાળ છાતી છે, સુંદર લક્ષણોથી યુક્ત એક પુરુષને બનાવ્યો અને એમને ભૂમિ ઉપર રાખી દીધો. અને પછી વળી પાછા આસન કરે છે. આસન કરીને સ્નાન વગેરે કરીને શંકર ભગવાનની અર્ચના કરવા માટે થઈને દેવી પાર્વતીએ પોતાના ઘર તરફ જાય છે. હવે એ તરફ હવે ઘરનો બાથરૂમ તો એક જ હોય. ભગવાન મહાદેવે ત્યાં જ આવ્યા, એ જ આસન ઉપર બેઠા અને ભગવાન મહાદેવે સ્નાન કરવા માટે થઈને તો જ્યાં એ સ્નાન કરે છે એટલે એ જ આસનની નીચે ઓલો પાર્વતીએ પોતાના શરીરના મેલથી બનાવેલો પેલો પુરુષ
હવે એક વસ્તુ સમજી લેજો, દેવતાઓના શરીરની અંદર પેલી કરચલી ન હોય ને પરસેવો ન હોય ને આ બધું આપણે વર્ણન વાંચેલું છે, તો ભવાનીના પાર્વતીના શરીરમાં આ બધું ક્યાંથી હોય? પણ યાદ રાખવાનું, જે સમર્થ છે આ બધા લીલા કરે, અને ભગવાનને પ્રગટ થવાના કોઈ કોઈ હેતુઓ બની જાય, કારણ બની જાય, આટલું જ છે. બાકી ભવાનીના શરીરમાં એ સવાલ જ નથી આવતો, આટલો બધો મેલ ક્યાંથી આવે? પરંતુ ભગવાનને પ્રગટ થવા માટે એક આ કારણો છે, લીલા છે બસ. તો પેલો એ મેલથી બનાવેલો પુરુષ હતો, એ પણ એ આસનની નીચે જ હતો. અને અહીંયા લખ્યું છે, ઉમા કે સ્વેદ એવમ જલ તથા ભસ્મ સે યુક્ત શંકર કે સ્વેદ કા સંમિશ્રણ હુઆ. ઉમાનો એ સ્વેદ અને ઉમાના શરીરનો મેલ, અને ભગવાન મહાદેવના શરીરમાં મેલ નથી પણ ભસ્મ ઘણી છે, તો એ ભસ્મ છે અને ભગવાન મહાદેવનો પણ સ્વેદ, એ બંને મળ્યા. પછી સ્વાભાવિક રીતે એ જ આસનની નીચે પેલા પુરુષની પેલી મૂર્તિ પડી હતી, એટલે પાણી નીચે ગયું, અને જેવું એ નીચે જાય છે સંમિશ્રણ થયું તો ઉત્તમ શુંડ સે ફુત્કાર કરતા હુઆ ઉઠા, તરત જ ત્યાં પ્રાણનું સિંચન થઈ ગયું. આનો એક અર્થ એવો કરજો કે આ લોકોના સ્નાનનું જે જલ છે ને એ કદાચ સાવ સામાન્ય માટીમાં, અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં તો પુરુષોને માટી કહે, સાવ સામાન્ય પણ માટી હોય ને તો એને ખાલી આવા લોકોનું કેવલ સ્નાનનું જલ એ અડી જાય ને તો એ ફૂત્કાર કરીને ઊભા થઈ જાય. કારણ કે શિવ છે, સ્નાન કરનારા છે તે શિવ છે. યા તો એ કહો કે આપણે ત્યાં ભવાની શંકરને શ્રદ્ધા વિશ્વાસ કહ્યા છે, બહુ પ્રસિદ્ધ છે. શ્રદ્ધા વિશ્વાસનું કેવલ સ્નાનનું જલનો સ્પર્શ થઈ જાય તો પણ આવા માટી હોય ને એ ઊભા થઈ જાય, અને ન કેવલ ઊભા થઈ જાય, બીજાને માટે થઈને કાયમ માટે લાભ શુભ દેનારા બની જાય, કારણ કે શ્રદ્ધા વિશ્વાસથી પેદા થયા છે. તો પરમાત્માના દ્વારા આ અદ્ભુત પુરુષ પ્રગટ થયો છે, અને પોતાનો દીકરો જાણીને ભગવાન ભુવનેશ્વર અતિ પ્રસન્ન થયા છે. ભગનેત્રને નષ્ટ કરવાવાળા મહાદેવ એને લઈને નંદીને કહે છે, આ મારો દીકરો છે. સ્નાન કર્યા પછી ભગવાન મહાદેવે સ્તુતિઓ દ્વારા દેવતાઓની અને જલ દ્વારા પોતાના પિતૃઓની અર્ચના પણ કરી. આ વસ્તુ ઉપર પણ ધ્યાન દેવા જેવું છે. આપણે નિત્ય તર્પણ કરીએ છીએ સંધ્યા પછી, જે કંઈ જેને જેટલું ફાવતું હોય એટલું, થોડું માનસિક તો માનસિક પણ તર્પણ, કારણ કે મહાદેવ તર્પણ કરે છે. વિચારો તો ખરા, આને કોને તૃપ્ત કરવાના બાકી છે? પણ આ લોકસંગ્રહ મેવા આપી સંપશ્યન કરતું રસી, લોક સંગ્રહ માટે કરજો, પણ કરજો. આ છે. પછી તો ભગવાન એ સહસ્ર નામનો જપ પણ કરે છે. પછી ઉમા પાર્વતી પાસે જાય છે. ભગવાન મહાદેવે હસતા હસતા કીધું કે શૈલજે, આ જો તમારો ગુણવાન દીકરો છે. પાર્વતીએ જઈને આશ્ચર્ય જોયું કે પોતાના શરીરના મલથી એ અલૌકિક સુંદર હાથીના મુખવાળો એ તો અદ્ભુત એક પુરુષ પ્રગટ થઈ ગયો. એટલે વામન પુરાણની કથા અનુસાર ગણેશજી એ હસ્તી મુખ જ જન્મ્યા છે. પેલી આપણે જે પ્રસિદ્ધ કથા જે સાંભળીએ છીએ તદનુસાર એ પેલા મસ્તક કાપ્યું ને એ બધું પણ છે, અને આ પણ છે. તો અગેન કાલથી હવે મનમાં ચોપાઈ ઘૂસી ગઈ છે. તો કલ્પભેદ હરિચરિત સુહાય ભાંતિ અનેક મુનિ સનગાય, આની ચર્ચા છે. એ પછી ગિરજા પ્રસન્નતાપૂર્વક પોતાના દીકરાને આલિંગિત કરે છે. માથું સૂંઘીને શંભુ એ ઉમાને કહે છે કે તમારો આ દીકરો કોઈ નાયક વગર ઉત્પન્ન થયો છે, એટલા માટે આનું નામ હવે વિનાયક એવું થશે. આમાં કોઈ નાયક નથી, અને અનેક લોકોના, અનેક દેવાદિકોના સહસ્ર વિઘ્નોનું હરણ કરશે. આ પ્રમાણે થયું. પછી આ આખ્યાન અહીંયા પૂરું કરે છે અને કહે છે કે જે કોઈ વ્યક્તિ આ આખ્યાનનું શ્રવણ કરશે તો એ બધાય માટે થઈને સ્વર્ગ અને યશ આપનારું અને પાપનું હરણ કરનારું થશે. આ એક વિશાળ આખ્યાન અહીંયા છે. હવે 55મા અધ્યાયથી કથા થોડી બદલે છે, અને એ વળી પાછા આપણે માર્કંડેય પુરાણની શિબિરની યાદ અપાવનારી કથા ફરીથી આવે છે. એટલે બસ જે રીતે રાજુભાઈ પણ પહેલે દિવસે બહુ યાદ કરતા હતા માર્કંડેય પુરાણની શિબિરને, અમે તો હતા નહીં એટલે આપણે બધાને તો ખાલી સાંભળવાનું રહે, કાન પવિત્ર કરવાનું રહે. પણ એક છે કે આ બીજી શિબિરને જોઈને અમે સમજી શકીએ છીએ કે તમે જલસો કેવો કર્યો હશે. એ પાકું છે, કારણ કે જગ્યા એની અને આનંદ કરનારા એના અને 100% કહેવા દો. જેમ આ વખતે વામન પુરાણ એ પઠન નથી થતું, મને તો લાગે વામન પુરાણ સ્વયં નૃત્ય કરે છે અહીંયા. અને એ જ રીતે માર્કંડેય ઋષિએ પણ બહુ આશીર્વાદ આપ્યા, કારણ કે ઋષિના નામથી એક જ પુરાણ છે, બધાય ભગવાનના નામથી છે. ઋષિના નામથી બીજું કોઈ પુરાણ, એ એક જ પુરાણ એવું છે. અને હરિહરની કૃપા પ્રાપ્ત કરેલા એ ઋષિ હતા, જેણે બાલમ મુકુંદમ મનસા સ્મરામી એના દર્શન વડલાના પાંદડામાં કર્યા હતા. તો એ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરેલા મુનિના પુરાણથી અહીંયા પ્રારંભ થયો છે. એટલે એવું લાગે છે કે ઋષિ સ્વયં જ્યાં એ તે ચિરજીવી છે ભાઈ, કેટલા વર્ષો. અને ત્યાંથી જ ભાગવતમાં એનો પ્રશ્ન પૂછાણો હતો કે હજી તો પ્રલય નથી થયો ને, તો એણે પ્રલય જોઈ કેમ લીધો ને?
અને એ ચિરજીવી છે, તો એ માર્કંડેય ઋષિ આશીર્વાદ આપ્યા હોવા જોઈએ, નહીંતર આ વસ્તુ બને નહીં. તો એ માર્કંડેય પુરાણની આપને ફરીથી યાદ આવી જાય એવી વાત અહીંયા છે. પ્રારંભ કરતા કહે છે પુલસ્ત્યજી મહારાજ કે કશ્યપની દનુ નામની પત્ની છે અને ઇન્દ્ર કરતાં પણ વધારે બળવાન એમના 3 દીકરા હતા. એમાં શુંભ, પછી બીજો નિશુંભ અને ત્રીજો નમુચી. તો એક સમયે ઇન્દ્રએ મારી નાખવાની ચેષ્ટા કરી નમુચીને. સૂર્યના રથમાં પ્રવેશ કરી ગયો નમુચી. અને ગજબ છે ને, ઇન્દ્ર નથી જઈ શકતો અંદર, નમુચી ઘૂસી ગયો સૂર્યના રથમાં. પણ બસ પુરાણોમાં આ જ આનંદ છે કે તમારે વ્યાસજી લઈ જાય એમ હાલવાનું છે. તમે તમારી રીતે અજાણ્યા દેશમાં ફરી નહીં હગો. વ્યાસજીની આંગળી પકડી રાખો ને એમની પાદુકાઓની છાપે છાપે ચાલો તો જ થશે, બાકી અવસર નથી. તો ઇન્દ્ર મહારાજે પછી એની સાથે આમાં લખ્યું છે, કોમ્પ્રોમાઇઝ કર્યું છે, સમજોતા કિયા. કીધું કે ભાઈ તારે શું જોઈએ એ બોલ. તો કે બસ હું કોઈ અસ્ત્ર શસ્ત્રથી ના મરું, તું દેવ છે, તું મને વરદાન આપ. તે એ કર્યું. અને પછી એક સમયે આ નમુચી વળી દરિયામાં ઉતર્યો અને ત્યાં પેલા ફીણને અડ્યો. એ કથા થોડી ભાગવતમાં પણ છે. અને ત્યાં ન શુષ્કેણ ન ચાર્દ્રેણ જહાર નમુચે શિરાહ, અને વજ્રરૂપ કરી દીધા એ ફીણાને, સમુદ્રના ફીણને, અને નમુચીનું માથું ઉતરી ગયું. નમુચી મરી ગયો એટલે શુંભ નિશુંભ 2 જણા એ વીર ભાઈઓ હતા, અત્યંત કુપિત થયા છે. એ બંને જણાએ સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. દેવતાઓ પૃથ્વી ઉપર આવી ગયા. પૃથ્વી ઉપર એક રક્તબીજ નામના મહાન અસુરને જોયો અને પૂછ્યું કે તમે કોણ છો? તો કહ્યું કે હું મહિષાસુરનો મંત્રી, એક દૈત્ય છું. અને ત્યાંથી આગળ આ મહિષાસુર વધની કથા અને એના અંતર્ગત આ ચંડમુંડનો વિનાશ કેવી રીતે માતાજીએ કર્યો ને એ કથાઓ બધી આના અંતર્ગત આવે છે. હવે એ જ ચંડિકા જ્યારે આ અસુરો સાથે યુદ્ધ કરે છે ત્યારે એ ચંડિકાને મદદ કરવા માટે કહો કે એમના સંકલ્પથી કહો કે અલગ અલગ દેવીઓની ઉત્પત્તિ, બધી માતૃકાઓની ઉત્પત્તિ થાય છે, એની ચર્ચા છે. અસુરોની સાથે એમનું યુદ્ધ થયું. પછી રક્તબીજનો, નિશુંભનો, શુંભનો આમ વધ બોલે. પણ મને બહુ ગમે, ત્યાં ચંડી પાઠ કરનારા બધા બ્રાહ્મણો એમ કે એમાં વધ શબ્દ નથી બોલાતો, અને ડરાવાય બહુ છે કે વધ બોલશો તો શું થશે. પણ તમે ગીતા પ્રેસના પુસ્તકોને જોશો ને તો એની અંદર કૃષ્ણ પૂતનાને મારતા હોય એવું હશે તો નીચે એમ નહીં લખ્યું પૂતના વધ, ક્યાંક કદાચ લખેલું મળે. પણ એક સારી પ્રથા એ લોકોએ રાખી છે, લખ્યું છે પૂતના ઉદ્ધાર. કારણ કે વધ તો કોઈ પણ વીર કદાચ કોઈ પણ અસુરનો કરી દે, પણ ઉદ્ધાર કરવાની તાકાત ભગવાન સિવાય કોઈમાં નથી. એટલે આ ધારામાં વહેતા હોય એમાંથી એને ઉપાડી લેવા, સંસારની ધારામાં ના રહેવા દઈને ઉદ્ધાર કરી દેવો, તો એ ભગવાન સિવાય કોઈ ના કરી શકે. તો અહીંયા આ રક્તબીજ, શુંભ નિશુંભ એ બધાનો એનો ઉદ્ધાર થયો છે. અહીંયા પણ દેવતાઓ દેવીની સ્તુતિ કરે છે અને દેવી દ્વારા વરદાન એ બધાને પ્રાપ્ત થયા. અને એ જ અગેઇન હમણાં પંકજભાઈ આપણને કહ્યું એ પ્રમાણે યદા યદા હિ ધર્મસ્ય જેવું અહીંયા પણ છે. અને 2-4 તો અવતારોની નિશાનીઓ પણ આપી દીધી. જશોદાજીને ત્યાં આવીશ, અહીંયા આવીશ, ત્યાં આવીશ, એ બધું પણ એમણે કહ્યું. પછી આગળ કથાનો દોર ફરીથી પકડે છે અને કહે છે અગ્નિ મહારાજે શંકર ભગવાનનું ચ્યુત શંકર જે છે શુક્ર એનું પાન કરી લીધેલું. આ 54મા અધ્યાયમાં 49-50મા શ્લોકમાં આપ દર્શન કરી શકશો. તો ત્યાંથી અહીંયા કથાના દોરને ફરીથી જોડે છે કે ભાઈ એના કારણે થઈને અગ્નિનું તેજ ફીકું પડી ગયું. અગ્નિદેવ છે એ બ્રહ્મલોકમાં જાય છે અને માર્ગમાં જતા એ કુટિલા નામની એક દેવીને જોઈ. શંકર ભગવાન દ્વારા ત્યાગવામાં આવેલું એ તેજ સમસ્ત લોકોને દગ્ધ કરી દેશે. એટલે આ કહે છે કે તું આને ગ્રહણ કરી લે, તને એક ભાગ્યશાળી દીકરો થશે. અગ્નિદેવના કહેવાને કારણે થઈને પેલી કુટિલા છે એણે અગ્નિને કીધું કે કંઈ વાંધો નહીં, તમે એને મારા પાણીમાં છોડી દો અને એમ કરશો તો હું એને ધારણ કરી લઈશ. અગ્નિદેવ એ પ્રમાણે કર્યું અને એણે શંકર ભગવાનના એ તેજને ગ્રહણ કરી લીધું અને એનું પાલન પોષણ કરવા માંડી. આશ્ચર્ય છે, 11મા શ્લોકમાં આપ જોઈ શકશો અગ્નિ સમાન એ ગર્ભને પેલી કુટિલાએ 5000 વર્ષ સુધી ધારણ કર્યો. કેમ કે જે રીતે મારો તમારો જન્મ થાય છે તદનુસારનું આ ગર્ભાધાન નથી થઈને આ આપણે જે રીતે માના ઉદરની અંદર 9 મહિના રહીએ છીએ એના કરતાં વધારે સંખ્યા બતાવે તો એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. મનુષ્ય છે બહુ ક્ષુદ્ર પ્રાણી છે. ખાલી એક વિવેક કાઢી નાખો તો ક્ષુદ્રાતિ ક્ષુદ્ર થઈ જાય, પણ વિવેક છે એટલે થોડુંક ખાલી ક્ષુદ્ર છે. બાકી તો આ મહાન સૃષ્ટિની અંદર આપણે એવું લાગે છે કે આપણે દુનિયા આખી જોઈ લીધી છે, બાકી દુનિયા જોવાની નથી. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે વર્ણન મળે છે એ પ્રમાણેના બધા ક્ષેત્રોમાં મનુષ્ય હજી પહોંચ્યો જ નથી. ને ઘણા લોકો એમ કે ખોટી વાત છે, તારા ઘરમાં તારી ભેગો રહે છે કે તારી ભેગી રહી છે એને હજી નથી ઓળખતો, દુનિયા હું જોઈ લીધી હોય તે. એટલે એવું થાય. તો કુટિલાએ આ ગર્ભને ધારણ કર્યો છે. પછી કુટિલા બ્રહ્માજીના સ્થાનમાં ગઈ. બ્રહ્માજીએ કહ્યું કે એક કામ કર, તું ઉદયાચલ ઉપર જા.
તચ્છ્રુત્વા ભગવાન આહ ગચ્છત્વમ ઉદયમ ગિરિમ પ્રગટ થયું છે. કુમાર એકલો એ રમે છે પોતાની પોતાની આંગળી, આ એ બાલમુકુંદની જેમ પોતાની પોતાના અંગૂઠાને ચૂસે છે. અને ત્યાં સ્વેચ્છાથી એમને ત્યાંથી પેલી તેજસ્વીની કૃતિકાઓ નીકળી અને એની સંખ્યા 6. એ 6 સંખ્યાની હતી ને એમાં એમણે આ સરપત લખ્યું છે. સરપત એટલે ગુજરાતી હિન્દીમાં શું કહેવાય મને ખબર નથી. આપને શરકંડ એટલે આ શરવણે સ્થિત વાંસ, વાંસનો એક પ્રકાર છે, બરાબર, વાંસનો એક પ્રકાર છે. તો એ આખો વાંસના એ વનની અંદર આ બાળકને જોયો એણે, હિમાલયના એ શિખર ઉપર. હિમાલય પણ ગજબનો છે, ત્યાંય વાંસ થઈ શકે કે કેમ કદાચ સવાલ થાય, પણ એ પછી આ બોટની વાળાને પૂછીએ તો એને ખબર પડે. અને અદ્ભુત અદ્ભુત વસ્તુઓ, કાલિયનાગના ઝેરથી કિનારાના બધા વૃક્ષો સુકાઈ ગયા. કૃષ્ણ કદંબ ઉપર ચડીને ઠેકડો મારે, કદંબ કેમ રહી ગયો? કારણ કે કદંબમાં તાકાત છે, કોઈ પણ પ્રકારના વિષથી એને કંઈ વાંધો નથી આવતો. કૃષ્ણએ જેને જેને પસંદ કર્યા છે એ બધા ગજબ છે. આપ ગૂગલ કરજો, આ અમુક વસ્તુઓ તો ગૂગલ ગુરુ શીખવાડી દેશે. કદંબમાં એ તાકાત છે. તો હિમાલય ઉપર વાંસના એ હમણાં જે રીતે આપને ભાઈએ મદદ કરી એ પ્રમાણે, તો એ શરવણ વાંસનો જ એક પ્રકાર છે. એના વનમાં પેલા કુમારને જોયો, એટલી બધી વાત્સલ્ય ભાવથી ભરાઈ ગઈ. ઘણા લોકો એવું સમજતા પેટે દીકરો થાય ત્યારે જ સ્ત્રીમાં માતૃભાવ નથી આવતો. આના માટે ગ્રહસ્થ હોવું આવશ્યક છે. કોઈ નાની દીકરીને પણ તમે જોજો, કોઈ 10 વર્ષની દીકરી, 8 વર્ષની દીકરીને તમે જોજો, એનો 5 વર્ષનો ભાઈ હશે ને, એની એ કાઇન્ડ ઓફ એની માં જ હશે. આમ ન કરાય, આમ ન બોલાય, આમ ન બેહાય, એની માં જ હોય વેટાણે. માતૃત્વ પરમાત્માએ એની અંદર જન્મથી નાખેલું છે. એટલા માટે થઈને જુઓ, બાપ હશે ને તોય સાસરે ગયેલી દીકરીને તું મારી માં છો બાપા એને પગે લાગે, એના આશીર્વાદ લે છે. આની પાછળ કારણ છે કે માતૃત્વ એની અંદર સહજ છે. તો આ બધી કૃતિકાઓની અંદર સહજ ભાવથી એ મમતા પ્રગટ થઈ છે. અને જુઓ કેવું લખ્યું છે કે એ બાળકને હું મારું દૂધ પાઉં એના માટે લડે છે. પહેલાં હું આ રીતના વિવાદ કરવા લાગ્યા. અને કૃપાલુ ભગવાન ષણમુખ એમણે પોતે એક 6 મોઢા એટલા માટે કે આને માતૃવત્સલ કહેવાય. ભાગવતમાં તો માતૃવત્સલ, પિતૃવત્સલ એવા શબ્દો આપણે ત્યાં છે જ. ગોકર્ણ પિતૃવત્સલ હતો, ભગવાન કપિલ માતૃવત્સલ છે. બસ એવી રીતના આ માતૃવત્સલ ભગવાન કાર્તિક સ્વામી, અને એના બહુ ચરિત્ર આપણને ખબર નથી. આપણને એટલી જ ખબર છે કે દેવતાઓની સેનામાં આગળ રહેવાવાળા છે ભગવાન સ્વામી મહાસેનઃ, એના સિવાય તો બીજી કંઈ. પણ અહીંયા આ કરુણા છે એની, એ બતાવે છે કે 6 માતાઓના પ્રેમને જોઈને વિચાર કર્યો કે એકેય માના પ્રેમને છોડવું નહીં. માણસ પ્રેમથી જ જીવે છે, બીજી કોઈ વસ્તુથી જીવી શકતો જ નથી. પરમાત્માએ કૃપા કરી અને એમને પોતાનું ષણમુખ એ સ્વરૂપ પ્રગટ કરી દીધું. અને 6 કૃતિકાઓએ પ્રેમપૂર્વક એ બચ્ચાનું, એ બાળકનું પોષણ કર્યું છે. પછી એ શિશુ એ કહે છે મોટું થાય બલવાનોમાં શ્રેષ્ઠ કાર્તિકેય, કારણ કે કૃતિકાઓએ એનું પાલન પોષણ કર્યું તો કાર્તિકેય નામ પડી ગયું. હવે આની અંદર આગળ જઈને પેલું અગ્નિ અને કુટિલા વચ્ચે પણ પાછો આ દીકરો મારો છે. આ શંકર સુવન કેસરી નંદન એના જેવું જ છે. શંકર સુવન છે કે કેસરી નંદન છે, કે વાયુપુત્ર છે, કે અંજની નંદન છે, કોનો દીકરો? પણ એવું કાંઈ નહીં. આમાં આ જ વાંધો છે, બંને જીતી શકે એ વાત વિસારી બેઠા. બંને શેર સાંભળો, બંને જીતી શકે એ વાત વિસારી બેઠા, સિક્કો ઉછાળવાનો ખેલ આચરી બેઠા. બંને જીતી શકે વાત વિસારી બેઠા. એટલે શંકર સુવન પણ છે, કેસરી નંદન પણ છે, અંજના નંદન પણ છે, વાયુપુત્ર પણ છે. અરે એક જણાને અત્યારે આ પંકજભાઈ અહીંયા બેઠો તો આ ખાલી કાલિદાસભાઈનો ભાઈ થોડો છે. જેટલા બેઠા હતા એ બધાની આંખો એમ કહેતી હતી મારો ભાઈ છે, મારો ભાઈ છે, મારો ભાઈ છે. બસ એ રીતે પ્રેમ જ આ કરી શકે છે. બધાનો છે અને હોઈ શકે, બંને જીતી શકે વાત વિચારી બેઠા. એક જણાએ હારવું ફરજિયાત નથી, બંને જીતી શકે. પણ એ એક ચરિત્રની ઊંચાઈની વાત. હવે આ કાર્તિક સ્વામી કેમ કે કૃતિકાઓએ 6 કૃતિકાઓએ મળીને એમનું પાલન પોષણ કર્યું હતું. તો આપને 43મા શ્લોકમાં દેખાશે. કાર્તિકેય નામથી થયા, એમનું કુમાર નામ પડ્યું, પછી સ્કંદ નામ પડ્યું, ગુહ નામ પડ્યું, મહાસેન નામ પડ્યું અને શારદવત આવા નામ પડ્યા. કારણ કે ઓલા શરવણના વનમાં હતા તો એ લોકોએ પોતાનો હક રાખ્યો કે આ અમારો દીકરો કહેવાય. કારણ કે કૃતિકાઓ આવીને અને કુટિલા છોડીને જતી રહીને એની વચ્ચે અમે આનું ધ્યાન રાખ્યું છે. તો એ પણ તો એ બધાનો દીકરો છે બસ.
હવે કહે છે દેવ તમે દેવીએ અગ્નિએ દેવતાઓનું કાર્ય સરસ રીતે સંપન્ન કરી દીધું. કેમ કે ભગવાન મહાદેવથી આ પ્રગટ થયો છે અને હવે ઓલા તારકાસુરને મારશે. શંભુ શુક્ર સંભૂત સૂત આ કાર્તિક સ્વામી. હવે કહે છે આપણે લોકો અવિનાશી એ ઔજસ તીર્થમાં જઈએ, કુરુક્ષેત્રમાં જઈએ, જ્યાં સરસ્વતી નદી એની અંદર આપણે લોકો આ ષણમુખનો અભિષેક કરશું. કારણ કે કથાની અંદર કુરુક્ષેત્રની વાત ચાલતી હતી, તો વળી પાછા બધા પાછા ફરીને કુરુક્ષેત્રમાં આવ્યા. ત્યાં એમને સેનાપતિ બનાવી દીધા અને દેવતાઓએ એમનો દિવ્ય અભિષેક કર્યો છે. હવે એ દેવતાઓના સેનાપતિ છે અને એ દેવતાઓના સેનાપતિ બની ગયેલા એ કાર્તિક સ્વામીએ પછી તો ઋષિમુનિઓએ એમની ઉપર સ્વસ્ત્યયન કર્યું છે. એટલે એમને સ્વસ્તિ પુણ્યવાચનની અંદર જેમ આપણે આશીર્વાદ આપીએ એવી રીતના અહીંયા આશીર્વાદો અપાણા છે. અને એમાં એક સુંદર વસ્તુ બતાવેલી છે 14મા શ્લોકથી, 58મા અધ્યાયના 14મા શ્લોકથી, કે સ્કંદ મહારાજના એનો વિજય થાય અને મહિષાસુરનો વધ થાય એટલા માટે ભગવાન વિષ્ણુએ મંગલમય એક સ્વસ્તિ વાચન કરેલું, કે સ્વસ્ત્યયન કરેલું. તો વિષ્ણુ ભગવાને જે સ્વસ્ત્યયન પાઠ કર્યો છે એ બતાવેલો છે. જુઓ, સ્વસ્તિ તે કુરુતામ બ્રહ્મા પદ્મયો નિરજો ગુણ સ્વસ્તિ ચક્રાંકિત કરો વિષ્ણુસ્તે વિદધાત્વજ સ્વસ્તિ તે શંકરો ભક્ત્યા સપત્નીકો વૃષધ્વજ પાવક સ્વસ્તિ તુભ્યમ ચ કરો તું શિખી વાહન. આ કોકને આશીર્વાદ આપવાના શ્લોકો જ્યારે બ્રાહ્મણો નવા નવા ગોતતા હોય ને, તો આ એક સારું સ્થાન છે. બહુ વીઆઈપી યજમાન હોય એને કંઈ લખીને મોકલવું હોય તો ક્યાંકથી અલગથી કે ભાઈ ઓલો એકાદો આશીર્વાદનો નવો શ્લોક આપો ને, ઓલાને આવડતું ન હોય વાંચતા, જેને મોકલે એને પણ ગોતે ખરા. તો આ હોય છે. અને પછી તો ભગવાન એ યુદ્ધમાં પરોવાયા છે અને યુદ્ધ થાય છે. ત્યાં પાતાલ કેતુનું વૃત્તાંત અને તારક અને મહિષાસુરનો વધ અને પેલો સુચક્રાક્ષ એને વરદાન મળે છે. ત્યાં સુધીની આખી કથા એ આ અધ્યાયમાં છે. હવે કાર્તિક સ્વામીએ તારકાસુરનો ઉદ્ધાર કર્યો. એ બાદના 59મા અધ્યાયની અંદર ઋતધ્વજનું એ પાતાલ કેતુ ઉપર આક્રમણ અને પ્રહાર એની ચર્ચા છે. અને એમાં કેમ કે આ ગુજરી ગયો પછી વળી પાછો પ્રશ્ન ત્યાં જ આવીને ઊભો રહ્યો, ઓલો અંધકાસુર 3 દીથી વામને ભેરા છે ને આ આંધળોય ભેગો જ છે, હલતો જ નથી. કદાચ એટલા માટે છે કે સંસારમાં પરમાત્માએ બંને તત્વો મૂકેલા છે. મનુષ્ય બનાવીને મને ને તમને વિવેક આપીને પછી સંપૂર્ણ છૂટા મૂકી દે. આ કર્મણી એવા અધિકાર છે. એ અધિકાર શબ્દનો અર્થ આપણે સ્વતંત્રતા સિવાય બીજો શું કરશું? તમને પૂરી સ્વતંત્રતા છે, તમારે જે કરવું હોય તે કરી શકો છો. તમે 24 જ કલાક સ્વામી વિવેકાનંદ પાસે, 24 જ કલાક આપણી પાસે સ્વતંત્ર છે. તારો અધિકાર છે કર્મની અંદર. તને જેવું કર્મ કરવું હોય એવું કર, પણ એકવાર કરી લીધું પછી ગયો, પછી બંધાઈ ગયો. હવે ઓલા યા તો વિષ્ણુ પંજરમાં વયો જા, વિષ્ણુના ભગવાન પિંજરું છે જુઓ, યા તો એની અંદર વયો જા ને, યા તો પછી કામ ક્રોધ એ કંઈ કમ પિંજરા છે, એ ખતમ કરી નાખે એવા પિંજરા છે. તો તારી મરજી, તારે જ્યાં જવું હોય ત્યાં જા. એટલે પૂરી કથા અહીંયા હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ ને અંધકાસુરના અંતે ને એ બધાની પણ છે. અને આ પણ એટલે ટૂંકમાં એમ કહી શકો કે આ સંસારમાં તો બરાબર 12 કલાકની રાત ને 12 કલાકનો દિવસ છે. 50% આપી રાખ્યું છે તમને. તમારે ક્યાં ટાઈમ વિતાવવો તમારા હાથમાં છે. એટલા માટે સાત્વિકાની એ વસેવે તો ખાવા પીવાનું, રહેવાનું, આ તે. અહીંયાથી હમણાં જે પંકજભાઈએ જે વચનો કહ્યા, અને ભાઈએ કાં મને તમારું નામ ભૂલાઈ ગયું એટલી વારમાં, ધનંજયભાઈએ જે એ વચનો બહુ જ સત્ય છે. આપણે લોકો આપણી મરજીથી આપણે સત્વનું સેવન કરવા માટે અહીંયા આવ્યા છીએ. એટલા માટે થઈને આટલો જે કાલ, એટલા માટે આવી બધી સારી વાતમાં ટાઈમ કાઢતા હોય એવા લોકોને ધીમતામ કહ્યા છે. શાસ્ત્રો એને જ બુદ્ધિવાળા કહ્યા છે, બાકી બુદ્ધિ તો બધામાં છે ભાઈ સાહેબ. પરંતુ એવા લોકોને, એટલે પોતાની મરજીથી સત્વગુણનું સેવન, પોતાની મરજીથી આવી સત વસ્તુઓનું સેવન કરવા જાય એટલું તો માણસે પોતે કરવું પડે. પછી આગળ એનું જે ફળ મળશે કોને ખબર છે. મોક્ષ સુધી લઈ જશે કોને ખબર છે. આટલા બ્રાહ્મણોની સામે બેસીને ભક્તિની યાચના કરી હોય તો ભક્તિ મળશે કોને ખબર છે. તો આ વસ્તુ છે. એટલે કદાચ એટલા માટે થઈને અહીંયા આ બંને અડધું મૂકેલું છે કે તમને જે બાજુ જવું હોય એ બાજુ જાઓ, તમે સ્વતંત્ર છો. પછી કંઈ કરી લેશો, પછી એક વખત થઈ ગયું એટલે પછી બંધનમાં છો, પછી એનું જે ફળ મળે એ ભોગવશો. પણ એક વખત તો બાકી એવી રીતના સુખ દુઃખનું એમ જ છે. સુખ દુઃખની અંદર સુખ ને દુઃખ તો બધાને આવવાના, અને એ ઊભા નથી રહેતા. તમે ઈચ્છો તોય પકડી ના શકો. પણ સુખ દુઃખમાં મેં ને તમે જે કર્યું છે એ કાયમ માટે આપણી ભેગું છે. એ યાદી બની ગઈ, એ કાયમ માટે આપણી પાસે છે. તો અંધકાસુરનું પણ ભરપૂર વર્ણન મળવાનું છે. કારણ કે સંગ્રહ ત્યાગ ન બિનુ પહેચાને,
ઓળખા વિના ન તો તમે સારી વસ્તુનો સંગ્રહ કરી શકશો અને ન ઓળખ્યા વિના તમે ખરાબ વસ્તુનો એ ત્યાગ કરી શકશો. તો આ છે. હવે ત્યાં પેલો બહુ ખીજાયો છે અને પછી વાર્તા પણ છે. એ દેવતાઓ ઉપર ખીજાણો છે. થોડી સેના લઈને હાથમાં પરીખ લઈને પાતાળની બહાર નીકળો પાછો. પંકજભાઈ એને પાતાળમાં મોકલી દીધેલો, કારણ કે એને અહીંયા અત્યારે પાછો પ્રગટ કરવાનો હતો 59મા અધ્યાયમાં. જેમ મારીચને બિનફર બાન રામ તહી મારા. લક્ષ્મણજીએ કીધું કેમ તમને વાલો છે? એ વાલો કાંઈ નથી, પણ સોનાનું હરણ બનાવીને લઈ આવવાનો છે અને અત્યારે ખતમ કરી દઉં તો પછી એમ આ લોકો પાછા બહાર નીકળ્યા. અને ફરતા ફરતા એ સુંદર કંદરાવાળો મંદરાચલ પર્વત છે ત્યાં એ ગયો અને એણે પેલી કલ્યાણી, ગૌરી, પાર્વતી, ઉમા, અંબિકા, ભવાનીને, જગન્માતાને જોઈ. ત્યાં કામબાણથી પીડિત થઈ ગયો. આ એક અદ્ભુત વસ્તુ છે. પુરુષની વીરતા, પુરુષનું જ્ઞાન, પુરુષનું ધૈર્ય, પુરુષની અંદર રહેલા સમસ્ત સદ્ગુણો જ્યાં સુધી આ પથ્થર ઉપર ચકાસવામાં નથી આવતા ત્યાં સુધી બધાય છે ખરા, પણ એ પરીક્ષા કર્યા વિનાના, પ્રમાણિત નથી. પ્રમાણિત તો ત્યારે જ્યારે પરમાત્મા સંજોગો દ્વારા અથવા તો ગુરુજનો સંજોગો એવા ઊભા કરીને આપણી પરીક્ષા લે, અને ત્યારે એમાંથી પાર પણ એ લોકો જ લગાવે છે. એ યાદ રાખવા જેવું છે. કારણ કે અનુગ્રહ, પુષ્ટિ, કૃપા સિવાય કંઈ છે જ નહીં જે મને તમને પાર લગાવી શકે. પણ એ જ પાર લગાડે, પણ એક વખત એમાં આપણને નાખે ખરા. અને નાખે અને બરાબર બહાર કાઢે. એટલા માટે થઈને આપણે ત્યાં પુરાણોની વાત આવે, જ્યોતિષની વાત આવે તો એક ઉંમર ગોતતા હતા કે એવડી ઉંમરનો હોય એની પાસે સાંભળો, કારણ કે આ જે બોલે છે એનો એને થોડોક અનુભવ હોય. 16 વર્ષના છોકરા બેહી જાય, સુખદેવજી બેહી શકે. આપણને કાંઈ અક્કલ ના હોય ત્યારે આપણે ખાલી અક્ષરો વાંચી જાય, બાકી આપણે કંઈ ના સમજતા હોય. એને બદલે થોડોક સંસારના થપેડા ખાઈને આવ્યા હોઈએ એવે સમય આ શાસ્ત્રોની વાતો, અનુભવની વાણી સીધી અસર કરે. વળી પાછી રાજુભાઈની વાતને યાદ કરું, દિલથી બોલશે એ દિલ સુધી પહોંચશે. અને એ જ વાત આ છે, અનુભવથી બોલશે એ જ વસ્તુ ત્યાં સુધી જશે આગળ, કારણ કે એની પાસે થોડો પણ અનુભવ છે. તો બસ આ કામબાણથી ભાઈ પીડિત થઈ ગયા. નહીતર કેવો જબરદસ્ત હતો. હવે એ વાત એટલા પૂરતો એ ક્લિયર હતો, એના એ કામબાણથી વિંધાયેલો છે તો પણ એ ક્લિયર છે. અને પ્રહલાદની પાસે જઈને આ કહે છે કે મારું તો આવી દશા છે મારી. અહીંયા દંભ નથી કરતો એટલા પૂરતો આ આંધળો તો આંધળો પણ મને વાલો છે, કારણ કે એ દંભ નથી કરતો. પૂતના મરીને ત્યારે પૂતના પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગઈ તે એવું ભાગવતમાં લખ્યું છે. કદાચ એટલે જ ઠાકોરજીએ ઉદ્ધાર કરી દીધો કે તું અંદરથી કેવી છો મને તો દેખાતું જોઈ ને, મારે થોડી આંખું છે, મારે તો એક્સરે છે, અંદર બધું દેખાય મને. સુંદરી સ્ત્રીનો વેશ છોડી દીધો છે અને પૂતના એ રાક્ષસીના રૂપમાં પ્રગટ થઈ ગઈ છે. અને જે જેવો છે એવો દેખાઈ જાય ત્યારે પરમાત્માને પસંદ હોય છે. અને ગૌરવ સાથે કહેવા દો, વામન પુરાણની વાત છે, બ્રાહ્મણ ભગવાન એવો બનાવ્યો છે. હજી તો બ્રાહ્મણમાં એટલો બધો દંભ હોતો નથી. બ્રાહ્મણ ખીજાય તોય પકડાઈ જાય અને રાજી થાય તોય પકડાઈ જાય. હજી એ છે. પ્રસન્ન થયેલો બ્રાહ્મણ તરત જ પકડાઈ જાય કે આ રાજી છે. અને જો જરાક એમ કે ઓલાને 51 ને મને 41 એટલે ગયો. જમનાજીના કિનારે જાઓ અને દક્ષિણા ના આપો, પછી જોવો ભૂદેવને, તો એ હોતા પકડાઈ જાય તમને તરત જ. એ એટલા ટ્રાન્સપરન્ટ હોય. તો આ એટલા પૂરતો ક્લિયર છે અને એ ટ્રાન્સપરન્ટ છે. પ્રહલાદજીને કીધું, પણ પ્રહલાદજી તો ઓળખે છે ભવાની કોણ છે. એટલે પહેલા દિવસની રાજુભાઈએ જે આપણને વાર્તાઓ કહી, હવે એનું અહીંયા અનુસંધાન જોડાશે. તરત જ માથું ધૂણાવવા લાગ્યા. જગત જનની છે એના માટે થઈને આવો વિચાર, પણ માન્યો નહીં અને મંડ્યો દોડવા. 30મા શ્લોકનો છેલ્લો શબ્દ એ દોડવા મંડ્યો છે. પાર્વતી માતા ગભરાણા છે અને વિચાર કર્યો કે હવે શું કરું. ત્યારે એને મોહમાં નાખી દેવા માટે ભવાનીએ 100 રૂપ લઈ લીધા. એટલે ચક્કરમાં પડી ગયો કે આમાંથી સાચી કોણ, એને ખબર પડી નહીં. એટલે એને એ નહોતું સમજાતું કે આમાંથી સાચી ગિરિનંદિની કોણ છે. અને ત્યાં અવસર જોઈને ભગવાન વેદવ્યાસ આપણને કહે છે કે એને સમજમાં ન આવ્યું. આશ્ચર્ય નથી. કેમ? તો કે સંસારની અંદર 4 પ્રકારના માણસોને સરખું નથી દેખાતું હતું. પહેલો જન્મનો આંધળો, બીજો પ્રેમમાં થયેલો આંધળો, ત્રીજો મદોન્મત્ત, અને ચોથો જેને લોભ બહુ છે. તે લોભ બહુ છે એ જ ઓલું પૂછ્યા કરે કે અહીંયા શું મળશે, કારણ કે ઓલું તો આંધળો છે, હુજતું જ નથી ને, એ દેખાતું જ નથી કે અહીંયા એક મણિયો રામ નામ કે હીરે મોતી વેચાય છે. એની અક્કલ નથી એને, તો એને દેખાતું નથી. બસ પછી ત્યાં એ તો યુવતી સમજીને એના ઉપર ઘા ન કર્યો એણે, પણ શતાવરી દેવી એ માતાજીએ તો એના ઉપર આઘાત કરી દીધો છે અને એ જાય છે ત્યાંથી આગળ.
પછી તો નારદજી કહે છે કે મહારાજ મને એ કહો કે આ દેવીને અહીંયા લડવું પડે છે આની સાથે 60મો અધ્યાય, તો એટલો સમય શંકર ભગવાન ક્યાં ગયા હતા? એટલે ભગવાન મહાદેવ ક્યાં ગયા હતા એની આખી વાત અહીંયા બતાવે છે. તો કે ભાઈ જે સમયે ભગવાન મહાદેવ 1000 વર્ષ સુધી મહામોહમાં પડી ગયેલા એ સમયે એમણે હિમાલયની અંદર તપ કર્યું છે. અને એ ભગવાન મહાદેવ હિમાલયમાં તપ કરતા હતા ત્યારે મોઢામાં લાકડાનો ટુકડો મૂકીને તપ કરતા હતા, અને એ લાકડાનો ટુકડો મોઢામાંથી પડી જાય છે અને ત્યાં એક ક્ષેત્રનું નિર્માણ થાય છે જે આજે કેદારનાથ તરીકે ઓળખાય છે. કેદારનાથ છે. ભગવાન મહાદેવના શરણમાં રહેજો ભાઈ. તમે કેદાર સંસ્કૃત ભાષામાં ક્યારાને કહેવાય. ઝાડવાની આજુબાજુ ખામણું કરીએ ને એ ક્યારો છે, એ કેદાર છે. એટલે એની અંદર પાણી બરાબર, એમાં જેટલું પાણી પડ્યું હશે ને એ બધું મૂળમાં જશે. એમ શંકરના ચરણ પકડી રાખજો, આપણે કેદારમાં રહેવું. એટલે જે કંઈ આપણી મહેનત કરીએ, આપણા જેટલા શ્વાસનું પાણી છે ને એ બધું બરાબર મૂળમાં જાય, બાકી આમાં આડું અવડું વયું જાય. ખામણું કરેલું હોય, કેદાર હોય તો કંઈ ન વાંધો આવે. તો એ જલ બરાબર શિવના મૂળમાં એ ત્યાં રહે. આપણે તો કોઈ પણ હિસાબે શિવ તત્વની પાસે રહેવાની વાત છે. મૂળ વાત આટલી. એ ન કેન પ્રકારેના ફોટા રાખો, મોબાઈલની ઉપર ઓલી સ્ક્રીનમાં મહાદેવને રાખો, હે ને, જે આમાં મળો ત્યારે ઓમ નમઃ શિવાય બોલો. એની હાવ જે તાપે ચડે ખીચડી ચડાવો, પણ આ જન્મમાં ચડાવી લ્યો, નહીંતર પાછા માણસ કરશે કે નહીં કોઈ ગેરંટી નથી. પછી તો ભગવાન મહાદેવ એ કેદાર નામના પ્રસિદ્ધ તીર્થની પછી ત્યાં કેદાર તીર્થને ભગવાને વરદાન આપ્યું છે, અને ત્યાંથી પછી જમનાજીમાં સ્નાન કરવા માટે ગયા. ત્યાંથી આગળ ગયા તો એ અનેક તીર્થોથી ઘેરાયેલી અને પ્લક્ષ નામના વૃક્ષથી ઉત્પન્ન પાપનાશીની સરસ્વતી પાસે જાય છે. સરસ્વતીના જલમાં શંકર ભગવાને ડૂબકી લગાડી. 1 વર્ષથી વધારે સમય વયો ગયો. બીજા ઋષિની વાતે આવેલી, એ પણ જલમાં એવી રીતના પેલી 2 કન્યાઓ સાથેના ઋષિની વાત આવેલી વામન પુરાણમાં. તો એમણે પણ બહુ સમય સુધી ડૂબકી લગાડેલી. એ તરફ મહાદેવજી એ જલમાં ડૂબેલા છે ત્યારે આ તરફ નક્ષત્રો વગેરે પડીને એ નીચે પૃથ્વી ઉપર પડવા લાગ્યા. એ સમયે દેવતાઓ બધા બ્રહ્માજીની પાસે ગયા છે, અને એ પછી બધા લોકો મુરારી લોકમાં ગયા. હે ને, મુરારી સદનમ ગતાહા 60-25. ખાલી આ નારદજી કે હવે જોજો પ્રશ્નની સિઝન શરૂ થાય છે. નારદજી કહે છે એ મુરારી કોણ છે? એટલે વળી કીધું કે એ મૂરને માર્યો હતો એટલા માટે મુરારી છે. તો એ મૂર કોણ હતો? પ્રશ્નની સિઝન. નારદજી આમ જાણે જાગૃત થઈ ગયા. શ્રોતાનું કંઈ નક્કી ના હોય ક્યારે ક્યાંથી કેમ પૂછશે, પણ વક્તા એટલા કરુણાલુ, હે ને, સંસારીણામ કરુણયાહ પુરાણ ગુહ્યમ. આ પુરાણને કહેવું હોય તો એ કરુણાથી જ કહી શકાય. કરુણા સિવાય કોઈ કારણ હોય તો આમાં કંઈ આવી રીતે તો ન જ કહી શકાય જે રીતે આ કહેવામાં આવ્યું છે. કે સંક્ષિપ્ત છે તો એ સુગંધ આવે છે, તો પછી ઓલા તો સવાલ જ નથી. તો પૂછ્યું કે મહારાજ એ વળી કોણ હતો જે મુરારી હતો, મૂર નામધારી દાનવ હતો, એ કોણ હતો? તો વળી વાત કરી કે દનુની કોખથી એ કશ્યપનો ઔરસ પુત્ર ઉત્પન્ન થયો. એણે બ્રહ્માની આરાધના કરી. વરદાન માંગવાની વાત આવી ત્યારે એણે કીધું કે યુદ્ધમાં હું ખાલી હાથથી જેને અડી જાઉં, એ માત્ર હાથ અડે તો પણ ભલે અમર હોય, મરી જવો જોઈએ. આ દેવતાઓ બહુ દૈત્યો બહુ તપ કરે છે એની આપણે વાત અહીંયાથી આ વ્યાસપીઠ ઉપરથી થયેલી. તે દૈત્યો તપ કરે છે બરાબર, પણ એ આપણા રોલ મોડલ નથી, એ આપણા આદર્શો નથી. અને શું કામ નથી? અનુકૂળ ચિંતન જ કરવાનું. આપણે નવું કાંઈ ચિંતન રજૂ કરવાની જરૂર નથી થતી. આણે જે કરી દીધું છે એના અનુકૂળ કરો તો અમૃત મળશે. નહીંતર આમાં આ બરાબર નથી ને આમાં આ બરાબર નથી તો મુશ્કેલી. એટલે અનુકૂળ ચિંતન કરવું હોય તો એ જ છે કે એ આટલું ભયંકર તપ, ઉર્ધ્વ બાહુર નભો દૃષ્ટિ પાદાંગુષ્ઠા શ્રિતાવની, હિરણ્યકશિપુનું વર્ણન છે કેવી રીતે, ને એવી એ દિવ્ય 100 વર્ષો પર્યંત ઉભો રહ્યો. પણ રોલ મોડલ નથી, આપણો આદર્શ નથી. શું કામ નથી? કારણ કે એ જ્યારે માંગે છે ત્યારે ઓલું એવમ પ્રવર્તિતમ ચક્રમ છે ને, એને નાનું વર્તયતી છે. આ બધા વિદ્વાન પંડિતો છે, બધા વસ્તુને સમજે છે. આખું એક સૃષ્ટિનું ચક્ર છે, આખી એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હું એમ કહું કે તમારે મારી પાસે સાંભળવું હોય તો આવડું આ બધું ઉપાડો, હાલો વાં લઈ જાઓ, તમે બધા આમ બાજુ બેસો, ઓલી બાજુ, હું ઓલી બાજુ. ભાઈ એમાં કંઈ વાંધો નથી. અમે આ બાજુ મોઢું રાખીએ તો તને અમારા માથા દેખાય, કોની ચોટલી કેવડી લાંબી છે એ દેખાશે. એમાં તનેય મજા નહીં આવે, અમનેય મજા નહીં આવે. બાકી સાંભળવાનું ગમતું હોય તો આપણે બધી શરતો નથી પૂરી કરી લેતા. પણ એ કાંઈ કરવા પાછળ વસ્તુ એ છે કે તમે ઓલું ચક્ર નથી હલાવતા બરાબર. વાંધો એ છે, બીજો કાંઈ વાંધો નથી. આમ જ જોશે એ બધા ઓલું ચક્રમ ન અનુવર્તયંતી ને એમાં ન મજા આવે. આમ દૂધમાં સાકરની જેમ એ તો મજા પડે. બસ આ વાંધો છે.
રોલ મોડેલ આપણા એ લોકો એટલા માટે જ નથી. જેને પૂછો, ઓલા એ તે કે હમ કાહુ કે મરહી ન મારે, રાવણ કુંભકર્ણને પૂછો તો એ જ. આ હિરણ્યકશિપુની વાત આવે તો એ તે જ બસ બ્રહ્માજી તમારા બનાવેલા કોઈથી ન મરું અને તમારાથી ન મરું. ભૂતેભ્ય સ્ત્વદ વિસૃષ્ટેભ્યો બસ મૃત્યુર્મા ભૂન મમ પ્રભો. એક જ વાત. પેલા બીજા કોઈ અસુરની વાત આવી હતી, બસ મરું નહીં. આવડો આ કે હું જેને અડાડું એ મરી જાય. આ પેલો વૃકાસુર યસ્ય યસ્ય કરહ શીર્ષની ધાસ્ય સમરિયતામ, આ જ હતું બધું. એટલે ટૂંકમાં આ જન્મ મરણમાંથી જ ઊંચા નહોતા આવતા. હવે એ તો સુખદેવજી જાતા જાતા રાજાને કહી ગયા કે ભઈલા જબ્બો ફાટી જાય ને તો એ તું તો રહેવાનો, પહેરીને બેઠેલો છે એ તું જ છે, નહોતો સીવડાવ્યો તેથી તું તો હતો, તું ક્યાં જવાનો છે. એટલે બેઝિક વસ્તુઓ નથી સમજતા. મરણને પણ આટલું બધું ઓલી રીતે કે બસ મરું નહીં એટલે આ લોકનું જ બધું, એટલા માટે એ લોકો આપણા આદર્શો છે નહીં. અને એ રીતે અનુકૂળ ચિંતન કરીએ તો પુરાણ મને તમને જે કહેવા માંગે છે ત્યાં સુધી આપણે આરામથી પહોંચી જઈએ. એ છે. તો આણે પણ એવું વરદાન માંગ્યું અને પછી ઇન્દ્ર પાસે જઈને સંગ્રામ કરવાની વાત કરી. તો આ એ વિચિત્ર વાત લખેલી છે કે ઇન્દ્ર મહારાજે યુદ્ધ તો ન કર્યું પણ સ્વર્ગનું રાજ્ય છોડીને ભાગ્યા. અને પછી લખ્યું છે બધા દેવતાઓની સાથે જમનાજીના દક્ષિણ કિનારે આવ્યા. આ 37 થી 41 વચ્ચે, એટલે 41મો શ્લોક. કાલિંદિયા દક્ષિણે કુલે નિવેશ્ય. બધા દેવતાઓની સાથે જમનાજીના દક્ષિણ કિનારા ઉપર આવ્યા. ત્યાં ઇન્દ્રએ નગર બનાવ્યું અને ત્યાં ઇન્દ્ર રહેવા આવ્યા. આ નથી પરદેશ મૂવ થતા, આ ભાઈ એડ્રેસ બદલાયું. અને પછી આ બાજુ તો કેમ કે સ્વર્ગમાં આ બધા રાક્ષસો હતા, મય તારક વગેરે બીજા બધા ભયંકર દાનવો પણ એ મૂળ દૈત્યની નજીક પહોંચ્યા અને પુણ્યાત્માઓની સમાન આનંદ પ્રમોદ કરવા લાગ્યા. પછી તો બધી જગ્યાએ યુદ્ધ કરવા જાય છે. તો વળી પાછા એક દિવસ રઘુવંશમાં ઉત્પન્ન, અરે ભાઈ રઘુકુલવાળા, જે રઘુ જેના નામથી આ વંશ ચાલે છે, સૂર્યવંશ, એ રઘુની પાસે જઈને યુદ્ધ કરવાનું કીધું. ત્યારે વશિષ્ઠજીએ કીધું કે ભાઈ રઘુની સાથે યુદ્ધ કરીને શું મળશે, એક કામ કરો, જે બધાને મારી નાખે છે ને જમરાજ પાસે જાઓ, યમરાજની સાથે યુદ્ધ કરો. તો આ ભાઈ ત્યાં ઉપડ્યા. યમરાજની પાસે જઈને કીધું કે તમે મારી સાથે યુદ્ધ કરો. તો યમરાજ તો મહિષ ઉપર સવાર થઈને સીધા ભગવાન કેશવ પાસે નીકળી ગયા અને મૂર દૈત્યના આ બધા કૃત્ય સંભળાવ્યા કે આ તો આવું કરે છે. ભગવાન શ્રી હરિએ એની સામે જોયું, જમરાજની સામે, ને કીધું કે ભાઈ કંઈ ચિંતા ના કરો, હું શાસક છું ને, એમ કહી દો મારા શાસક પાસે જાઓ. અને જ્યાં આવી રીતે યુક્તિ લગાડી યમરાજે કીધું કે મારી સાથે યુદ્ધ કરવાથી શું વળશે, જે મને પણ મારી નાખે છે, હે ને, જન્મ જનયન જનયન મારયન મૃત્યુના અંતકમ. તો એને જે ખતમ, મારાય જે શાસક છે, સંયમતા છે, એની પાસે ભગવાન વિષ્ણુ છે, એની પાસે જાઓ, ક્ષીરસાગરમાં જાઓ. અને મૂળ દૈત્ય ત્યાં જાય છે. તો ચતુર્મૂર્તિ ભગવાન પાસે ગયો. વળી પાછું નારદજીએ પૂછ્યું ચતુર્મૂર્તિ શું કામ કહેવાય છે તો એક જ. એટલે વળી પાછી ત્યાં વાત આવી કે ભગવાન એ નિર્દેશ કરવા માટે થઈને અશક્ય છે, શુક્લ છે, શાંતિયુક્ત છે અને અવ્યક્ત છે. પછી અહીંયા દ્વાદશ પત્રક નામ આપ્યું છે કે દ્વાદશ પત્રક કેવી રીતના છે તો એ સમજાવ્યું છે. અને આ પ્રમાણે ભગવાનની વાત કરી કે ભાઈ ભગવાન શ્રી હરિ છે એ આવી રીતના એ ચતુર્મૂર્તિ છે. તો નારદજીએ કીધું કે એ કયા પ્રકારે શુક્લ, શાંત, અપ્રતર્ક્ય, અનિંદિત થયા એ કહો. એટલે પુલસ્ત્યજીએ વળી પાછી વાતને આગળ વધારી. બ્રહ્મા અને સનતકુમારનો સંવાદ બતાવ્યો છે. એટલે વળી નારદજી કે સનતકુમાર કોણ છે. એટલે આવી રીતે કથા પેલા પ્રશ્નમાંથી પ્રશ્ન છે. સનતકુમાર કોણ છે એટલે ત્યાં સમજાયું ધર્મની પત્ની છે અહિંસા. એના 4 દીકરા થયા, એમાં સનતકુમાર, સનાતન, સનક અને સનંદન 4 થયા. ભગવાનના અનેક અવતારનું જ્યાં વર્ણન આવે એમાં નર નારાયણ એવા છે જે 2 છે પણ અવતાર એક જ છે. તો મેં કાલે ગુરુજી પંડિતજીની બાજુમાં હું બેઠો હતો, મેં કીધું આ 24માં એક જ એવા છે કે 2 છે ને અવતાર એક જ છે. તો કંઈ બોલ્યા નહીં. પછી આમ પ્રવચન સાંભળતા મને કહે પણ સનતકુમાર 4 છે ને અવતાર એક જ છે. બરાબર. ગુરુઓ ઓલ ધ ટાઈમ ગુરુ જ હોય છે. આ મજા છે. અને અહીંયા આવવાની ફલશ્રુતિ શું? હા, બાકી રૂપિયા તો શેઠિયાઓના ખિસ્સામાંથી કાઢ લે, આ પાછળ બેઠા. એ નથી, ફલશ્રુતિ આ છે. જ્ઞાન ચર્ચાનો મતલબ જ આ છે. આ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે સમજી લેવાનું આપણને ધન મળ્યું છે. દેયમ દીન જનાય છે વિત્તમ. એ બીજું આપણી પાસે બીજું શું ધન હોય તે દીન જનને આપીએ, પણ આના વિનાના દીન છે એને આપણી પાસે આ ધન છે એ આપણે આપીએ ત્યારે આપણે દેયમ દીન જનાય છે વિત્તમ કર્યું છે. આ છે. તો 4 સનતકુમારો પ્રગટ થયા. હવે એ ઋષિને જોઈને પંચશીખ નામના ઋષિ પાસે જાય છે. તો
એણે પોતાનાથી નાના છે છતાંય એને જ્ઞાન યોગનો ઉપદેશ ન આપ્યો. તો આ લોકો બ્રહ્માજીની પાસે ગયા. તો બ્રહ્માજીએ કીધું, ભાઈ તમે દીકરા થાવ તો એ વાત હું તમને કહું, દીકરા સિવાય જેને તેને ના કહી શકાય. સનત કુમારોએ કીધું, ભાઈ અમે દીકરા જ છીએ તમારા, એ દીકરા અને શિષ્યમાં કંઈ ભેદ ના હોય. સનત કુમારોએ કીધું. છતાંય તરત જ કીધું બ્રહ્માજીએ કે ભાઈ કુછ ભેદ હોતા હૈ, થોડો ભેદ હોય છે. શું? તો કે આ પૂમ નામના નરકથી તારે ને એને પુત્ર કહેવાય, અને જે શેષ પાપ હોય એનું હરણ કરી લે તો શિષ્ય કહેવાય. આ એક બહુ સરસની વ્યાખ્યા છે. એટલે ચેલા હોય એણે પોતાએ તો ન કરવાના, પણ ધ્યાન રાખવાનું કે ગુરુનાય કદાચ હોય તો એનું પ્રાયશ્ચિત્ત કરવાનું. અને આપને જરા ઈશારો કરીને આગળ વધું. ગુરુએ કરેલા કોઈ પાપનું શિષ્યો બધાય પ્રાયશ્ચિત્ત કરે છે. એ કથા આપણા 12મા સ્કંદમાં. એટલે જ પછી યાજ્ઞવલ્ક્ય ઋષિએ કીધું કે આ અલ્પ સારાણામ કિમ, મને કહો હું કરી દઉં. તો ગુરુજી ખીજાણા કે આ બ્રાહ્મણોનું પેલું અપમાન કરે છે. અને ત્યાં ઓલું તૈત્તિરીય ઉપનિષદ ને એ બધી તૈત્તિરીય શાખા, યજુશાખ, એ ચર્ચા છે. તો આ રીતના શિષ્ય જે છે વધેલા પાપોને, એ જે કંઈ થોડા ઘણા પાપ હોય એનું હરણ કરી લે તો એને શિષ્ય કહેવાય. એટલે તરત વળી સનત કુમારોએ પૂછ્યું કે તો આ પૂમ નામના નરકથી દીકરો બચાવે તો એ પૂમ નરક કેને કહેવાય? હવે વિચારો, મૂળ કથા શું હતી યાદ છે? આ ખરેખર ગોટે ચડાવી દેવું છે. મારાય 11:30 વગાડી દીધા હતા કાલે. આંખના 2 શટર પડી જતા હતા, પણ મેં કીધું આમ તો ન હાલે, પેન્સિલના લીટા બરાબર મારીએ પછી જ હુવાય, નહીંતર સવારે નાસ્તો નહીં ભાવે. આ આડો બાજોટ જેણે રાખ્યો છે એનું થેન્ક યુ. આ ટાંટિયા ધ્રુજે છે એ દેખાતા નથી તમને. આ કંઈ આસાન છે? ઈશ્ક નહીં આસાન. એટલે આ ફોનમાં હા મેં પાડી ત્યારે કેવડી બધી 56 ઇંચની છાતી કરી હશે, તમે સમજી શકો છો ને? સીધી હા, કીધું હો વામન પુરાણ, ઓકે ઓકે, અત્યારે ખબર પડે, ઓકે ઓકે. તો પૂમ નરક શું છે એની વાત કહી. એટલે 61મા અધ્યાયની અંદર, હવે મારે એક જ અધ્યાય બાકી છે, આપ થોડી રાહ જોજો, બસ હમણાં આપણે લેન્ડ કરશું. હો, પટ્ટા બાંધવા માંડો. 16 નરક છે. પૂમ નામના 16 નરકની ચર્ચા છે. અને આપણે કોઈને ત્યાં જવાનો સવાલ પેદા થતો જ નથી, એટલે આપણે એ કંઈ વાંચવાની જરૂર ન રહી. આગળ એનાથી બચાવે તો એને પૂમ નામનું નરકમાંથી એ કહેવાય. પછી પુત્ર અને શિષ્યની થોડી વિશેષતાઓ અને 12 પ્રકારના પુત્રોની વાત છે. એ કદાચ આપણે ગઈકાલે પણ ગુરુજીએ આપણને કહેલી. મનુસ્મૃતિ અનુસાર પુત્રોનું વર્ણન છે. તો એ આ 34, 35, 36 એ બધી જગ્યાએ અલગ અલગ દીકરાઓના એની વાત છે. તો એમાં સનત કુમારોએ કીધું કે મહારાજ, હું 3 વખત સત્યનું ઉચ્ચારણ કરીને કહું છું કે હું તમારો દીકરો છું. તો પિતામહે કીધું કે એમ ન હાલે, તું તને ન આપી શકે, એ દત્તો મયા અહમ તો ભગવાન જ કરી શકે, તારા માતા પિતા આપી શકે તો તું. એટલે આપણે ત્યાં સંન્યાસની પરંપરા છે ને, પત્ની આજ્ઞા આપે તો જ સંન્યાસ લઈ શકાય, અને જો લગ્ન ના થયા હોય તો માતા આજ્ઞા આપે તો જ સંન્યાસ લઈ શકાય. આ નિયમ છે. તો એવી રીતના અહીંયા કહ્યું કે માતા પિતા કહેશે તો થશે. એટલે માતા પિતા કોણ છે? ધર્મ અને અહિંસા. એની પાસે ગયા અને બહુ પ્રેમપૂર્વક એ માતા પિતાએ આપી દીધા છે. અને ત્યાં પિતામહે એ વિનયી પુત્ર સનત કુમારને ત્યાં 12 પત્ર યોગ એનો ઉપદેશ કર્યો છે. 12 પત્ર યોગ શું છે? વળી પાછા આપણે ગઈકાલે પંકજભાઈના પ્રવચનને યાદ કરીએ તો 12 અક્ષર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના. આવી રીતના 12 રાશિઓ છે, 12 મહિના છે. એનું અહીંયા સરસનું સંકલન બતાવેલું છે. હવે કહે છે અબ આગે કી કથા સુનીએ. જરૂરી છે, ટીકામાં લખેલું છે, જુઓ 287માં પેજ ઉપર વચ્ચે લાઈન આવશે, અબ આગે કી કથા સુનીએ. એ નહીતર તો મુરારી ભગવાનનું નામ કેમ પડ્યું એ સવાલ હતો. એમાંથી વચ્ચે કેટલું ગલીઓમાં ફેરવીને વળી પાછા લઈ આવ્યા. તો કહે છે હવે ઓલો દુરાત્મા મૂરુ હતો, એ યમરાજે કીધું ને કે ભાઈ હું તો વિષ્ણુ ભગવાન મારા સ્વામી છે, એની સાથે લડ તો થાય. તો તરત જ યમરાજની પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થયા છે. અને એ ભગવાને તો તરત જ આસાનીથી અત્યંત લાઘવતાથી પોતાનું ચક્ર કાઢ્યું છે અને શત્રુના હૃદય કમલ ઉપર છોડી દીધું અને હૃદય વિદીર્ણ થઈ ગયું છે. અને આના કારણે થઈને અંતમાં લખ્યું છે મુરારી રીત્યેવ વિભુર નૃસિંહા. આવી રીતના વિભુ નૃસિંહ છે એ મુરારીના નામથી પ્રસિદ્ધ થયા છે. આ તરફ ભગવાન મહાદેવ એની કથાને ફરીથી અહીંયા લગાડે છે. દેવતાઓ વિષ્ણુ ભગવાનના ભવનમાં પહોંચ્યા, જગત અશાંત હતું. શંકર ભગવાન પહેલાં પાણીમાં છે, નદીમાં, એની ચર્ચા. એટલે જગત અશાંત છે. એટલે કહ્યું કે ભાઈ ક્યાંય મહાદેવના દર્શન ન થતા, કેમ ન થતા? તો કહ્યું કે ભાઈ તમે લોકોએ પેલી મૃડાની ભવાની
માતાજીનો જે ગર્ભ નષ્ટ કર્યો છે એના કારણે થઈને તમે બધાય મહાપાપથી ગ્રસ્ત છો. એટલા માટે થઈને તમને શિવ પાર્વતીના દર્શન નથી થતા. આપણે જરાક નજર કરવી હોય સિંહાવલોકન તો પેજ નંબર 239, ત્યાં પાર્વતીના ગર્ભને એ લોકોએ એ નખ થવા દીધું એની કથાને પછી પાર્વતી ખીજાય છે અને શાપ આપે છે. તો એ કથા અહીંયાથી ફરીથી જોઈન્ટ થાય છે. તો કીધું કે ભાઈ તમારે લોકોએ બધાએ જો ભગવાન મહાદેવના દર્શન કરવા હોય તો તમે લોકો કૃચ્છ્ર વ્રત કરો. 12 દિવસનું વ્રત છે. એમાં શરૂઆતના 3 દિવસ થોડુંક ગરમ પાણી, પછીના 3 દિવસ ગરમ દૂધ અને પછી 3 દિવસ પીવાનું છે પણ વાયુ. એટલે એમને રહેવા. આપણે 11 નથી થતી આ કૃચ્છ્ર વ્રત. એટલે કૃચ્છ્રનો મતલબ જ આમ તો કષ્ટ થાય, એટલે કષ્ટ દેનારું આ વ્રત છે. પણ વ્રતથી શરીરની શુદ્ધિ, વ્રતથી મનની શુદ્ધિ અને વ્રત કરવાથી સમસ્ત પાપોની શુદ્ધિ પણ આપણે ત્યાં બતાવેલી છે. એટલા માટે વ્રતનો બહુ મહિમા છે. પેલા લોકો પણ નહીં પાણી પીધા વિનાના સવારથી સાંજ સુધીને રહેતા જ હોય છે ને. વ્રતોનો મહિમા એ લોકોમાં મુસ્લિમ ધર્મમાં પણ છે, બીજે બધે પણ હશે. તો એ લોકોએ આ 12 દિવસનું વ્રત કર્યું છે. પાપથી તો છૂટી ગયા પણ ભગવાન મહાદેવના દર્શન ના થયા. અને વળી પાછી શિવ વિષ્ણુનું ઐક્ય બતાવતા કહે છે કે વિષ્ણુ ભગવાને દેવતાઓને કીધું કે તમારે ભગવાન મહાદેવના દર્શન કરવા હોય, 21મો શ્લોક 62-21, અથો વાચ સુરાન વિષ્ણુ રેશ તિષ્ઠતિ શંકરઃ આર્યા. ક્યાં છે? અરે કીધું મદ્દેહે. તમારે બીજે વિષ્ણોશ્ચ હૃદયમ શિવાહ. તમારે શિવને ગોતવા હોય તો વિષ્ણુના દિલ સામે નજર કરો, અને જો વિષ્ણુને શોધવા હોય તો શિવના હૃદયની સામે નજર કરો. સ્પષ્ટ બતાવે છે, જો આ મારા શરીરની અંદર જ છે, તમને નથી દેખાતા? અને એ લોકોએ વિષ્ણુ ભગવાનને કીધું કે અમને તો તમારી અંદર શંકર નથી દેખાતા. ત્યારે મુરારી વિષ્ણુએ દેવતાઓને પોતાના હૃદય કમલની અંદર વિશ્રામ કરવાવાળા શંકરના લિંગના દર્શન કરાવ્યા છે, એવું લખ્યું છે. તો ભગવાન મહાદેવ અને મુરારી એ બંને જણા એક જ છે. આ પ્રમાણે દેવતાઓએ એ હરિ અને શંકર એ બંનેને ચક્રુર મતિમ ચૈકતરામ નિયુજ્ય, 31મો શ્લોક. તો સ્થાણવે નમઃ કહીને આવી રીતના બધા સ્તુતિ કરવા લાગ્યા. અને એ બાદ શુક્રને સંજીવની વિદ્યા આપી છે એની ચર્ચા છે. તો અહીંયાથી તો ભાઈ એ લોકો હરિહર એક જ છે એવી ખબર પડી. પછી તો ઠીક છે, શંકર ભગવાનના દર્શન થઈ ગયા. પણ પછી ત્યાંથી આગળ એવું કહે છે તતઃ અપી, 39મો શ્લોક, કંપતે પૃથ્વી. એ પછી પણ હજી આ પૃથ્વીમાં જે ઉત્પાતો થઈ રહ્યા છે એમાં તો કોઈ શાંતિ નથી. એટલે ભગવાન મહાદેવ છે કુરુક્ષેત્રની ચારેય તરફ વિચરણ કરવા માંડ્યા છે. અને એમણે ઓઘવતી નદીના કિનારે તપસ્યા કરતા એવા તપોનિધિ ઉશનાને જોયા. કવિ નામ ઉશના, કવિ સ્વયં ભગવદ રૂપ જ છે, પરમાત્મા જ છે આ. તો આ ઉશના કવિ જે છે, શુક્રાચાર્ય છે, એમને તપસ્યા કરતા જોયા એટલે પૂછ્યું કે આ આખું જગત ક્ષુબ્ધ થઈ રહ્યું છે. શંકર ભગવાન કહે છે આવું તપ શું કામ કરો છો? ત્યારે કહ્યું કે મહારાજ મારે સંજીવની વિદ્યા જોઈએ. મહાદેવજીએ કીધું કાંઈ ચિંતા ન કરો, હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું, એટલે આપને આ સંજીવની વિદ્યા યથાર્થ રૂપમાં આપું છું. અને હવે આ પૃથ્વી શાંત થઈ જવી જોઈએ. પણ ત્યાં વળી પાછું લખ્યું છે તો પણ તથાપિ ચલતે પૃથ્વી, 44મા શ્લોકની બીજી લાઈન. તથાપિ ચલતે પૃથ્વી, તો પણ હજી પૃથ્વીની અંદર આ સાગર પર્વત વૃક્ષનો કંપ જે હતો એ બંધ ન થયો. તો વિચાર કર્યો કે હવે શું થાય છે? ત્યારે મહાદેવજી વળી પાછા, આપણે ગઈકાલે ચર્ચા કરી હતી ત્યાં સપ્ત સારસ્વત તીર્થમાં, જ્યાં સરસ્વતી માતાની 7 ધારાઓ, 7 પ્રકારે સરસ્વતી નદીનો પ્રવાહ વહે છે, ત્યાં પહોંચ્યા. અને એ કથા તો આપણે જોઈ જ ગયા છીએ. મંકણ ઋષિ એ પેલો હાથમાંથી શાક રસ નીકળતો હતો તો ઉન્માદમાં નાચવા લાગ્યા. એટલે આપણે કાલે એ વાક્ય પણ જોયેલું કે ભાઈ અતિશય કંઈ ન હોવું જોઈએ. એટલે ભાંગ પીને હસતો હોય તો એને આનંદમાં ના કહેવાય, એ રીતના. એટલે આ ઓવર થઈ ગયું તો એ આનંદમાં નથી. હવે આ ઉન્મત્ત અવસ્થા છે ને એને આપણે ત્યાં સારી નથી ગણતા. તો ભગવાન મહાદેવે કીધું શાકનો રસ નીકળે એમાં શું? આ લ્યો મારા અંગૂઠામાંથી ભસ્મ નીકળે, તો એમાં કંઈ, હું તો એટલો બધો આનંદમાં આવતો નથી, તમે છે ના. એટલે પછી તરત જ શંકર ભગવાનની વાત સાંભળી માનીને મંકણક ઋષિ છે એમણે નૃત્ય કરવાનું છોડી દીધું છે. અને ત્યાં સારસ્વત તીર્થની પ્રતિષ્ઠા થઈ. અને ભગવાન મહાદેવના કૃપા પ્રસાદને કારણે થઈને 7 નદીઓ ત્યાં નિત્ય નિવાસ કરે છે. અને એ બાદ મંકણક ઋષિ જેવા નીકળી ગયા, પૃથ્વી શાંત થઈ ગઈ અને મહાદેવજી પણ પોતાનું પવિત્ર નિવાસ સ્થાન એવા મંદરાચલ પર્વત ઉપર પધાર્યા. આ રીતના બહુ હિંમતપૂર્વક જે કંઈ અવસર આપ્યો ઠાકોરજીએ. વામન પુરાણ સહજ જ ઘરમાં કોક દી ખોલીને જોઈ લીધું હોત તો હિંમત પડી જાત, પણ આ કહેનારાઓ તો હિંમતવાળા જ હોય છે ખરેખર. અને યા તો બીજી વાત માનવી, અહીંયા બેઠા પછી શામ તારી બંસરી થઈને ભજવું છે જગ મારે, સૂર ક્યારે કેવા કાઢવા જોવાનું છે તારે. હરિભાઈ કોઠારીના આ અદ્ભુત શબ્દો છે.
બસ એ રીતે ઠાકોરજીના ચરણમાં સમર્પિત થઈ જાય. મને બહુ ગમી હતી વાત એમની, કે એમ બહુ સરસ કીધું કે આમાંથી હાથમાં જેને માઇક આપી દો એ સ્વાભાવિક રીતે અડધી કલાક તો ગમે એ ખેંચી જાય. એટલે સવાલ એ જ છે, અહીંયા આવીને સમર્પિત થઈ જાય બસ, ચાહે શ્રોતાના રૂપમાં ચાહે વક્તાના રૂપમાં. કાલિદાસભાઈને બહુ ગમતું એક વાક્ય છે મારું, એ હું અહીંયા આજ પાછો દોહરાવું. ઉપર એટલે જ બેસીએ છીએ કે સરખું દેખાય બધાને. આ કેવલ મારા શબ્દો નથી, આ મારી પ્રતીતિ છે. ઉપર ખાલી એટલા માટે જ બેસું છું, કારણ કે લોકો તો શ્રદ્ધાથી બેસાડી દે, પણ આપણે કંઈક વિચાર કરવો જોઈએ ને કે આપણે આમ ડિઝાઇનવાળા આસન ઉપર બેસવાના લાયક છીએ કે નહીં. આપણો વિચાર આટલો જ છે કે આપણે એટલા માટે ઉપર બેસવાનું છે કે બધાને સરખું દેખાય. અને બહુ જ શાંતિપૂર્વક, અને મને બહુ આનંદ છે, પરમાત્માને હું વારંવાર વંદન કરું. હમણાં 1-2 કથા થશે ને એટલે 108 થઈ જશે. 1-2 કથા આગી છે, પણ એ 108માંથી એક પણ કથા એવી નથી થઈ કે જેની અંદર ગુજરાતનું માખણ કહેવાય એવા લોકો આવી રીતે સામે બેઠા હોય. આખા ગુજરાતનું, આપણું આ સંસ્કૃતના ફિલ્ડનું, ધર્મના ફિલ્ડનું, જેને જોઈને સંતો પ્રસન્ન થાય. ગઈકાલે તો આપણને પંડિતજી જે ભાઈશ્રીનું દાદાજીનું નામ બોલતા હતા, એ સમયે કદાચ એમને ધ્યાન ના આવ્યું કે ખબર ના પડી, પણ મેં ગઈકાલે જે રીતે આપ સૌના દર્શન કર્યા, મેં નામ લખીને પૂજ્ય ભાઈશ્રીને મેસેજ કર્યો કે આ લોકો અહીંયા છે. અને આપ સૌને ખ્યાલ છે કે એમના માતાજીની પાછળની બધી વિધિઓ ગઈકાલે થઈ, છતાં એ હોલથી ઘરે જતાં કારમાં જ આ બધા નામ સાંભળીને એમનાય રોમ ખીલી ગયા. અને એમણે તરત જ લખ્યું કે ઉપર તમે જેના નામ લખ્યા છે એ બધાઈને માટે થઈને મારી પ્રસન્નતા અને આટલી સુંદર પ્રવૃત્તિ માટે થઈને મારા હૃદયની શુભકામના. એટલે વિદ્યાર્થીઓને જોઈને જેમનું હૃદય નાચે છે, કારણ કે આવી જ બધી બાબતો છે જે આપણે શેર કરવી જોઈએ, અને એટ એ ટાઈમ બને ત્યાં સુધી લાઈવ જ શેર કરવી જોઈએ. એટલે પહેલે દિવસે જ ભાઈ પંકજભાઈ પ્રસ્તાવના બાંધતા ત્યારે જ મેં તો ફોટો પાડીને નાખી દીધો કે આ પ્રવૃત્તિ અહીંયા પ્રારંભ થઈ રહી છે, અને આપ પ્રેમથી આશીર્વાદ આપો. આપ ગમે ત્યાં હો, આપના આશીર્વાદ અમને મળશે તો આનંદ. કદાચ એક કારણ એ છે કે આપણે અહીંયા મોજ કરી. તો બસ આનંદની સ્મૃતિ સાથે અહીંયા પ્રારંભ થયો. આનંદપૂર્વક જ આ સરસનો ઉપક્રમ ચાલ્યો, અને આનંદપૂર્વક જ હજી બપોરના પરિપૂર્ણ થશે, અને એની અંદર ડૂબકી મારવાનો અવસર મળ્યો. હું ફરીથી કહું, ગુજરાતનું ક્રીમ અહીંયા બેઠું હતું, અને અમને આ ફિલ્ડનું આપણું ક્રીમ જે છે, ગમે તે આ ભારતમાંથી ગમે ત્યાંથી ગમે તે પંડિતજી અહીંયા પધારે, અહીંયા એવા લોકો બેઠા હતા કે એ લોકોની વાણી સાંભળે તો એ લોકોય માથા ધૂણા. કોઈ શંકરાચાર્યજી આવીને અહીંયા બેઠા હોય તો પણ કાલિદાસભાઈને, આપને, નરેન્દ્ર પંડિતજીને, અમને બધા છોકરાઓને જોઈને એ પ્રેમથી આશીર્વાદ આપે જ, કોઈ સવાલ જ નથી. એવી અદ્ભુત પ્રવૃત્તિ થઈ. તમે માનશો, મારો ભાઈ ન્યૂઝીલેન્ડ છે, આજ મેં એને વોઇસ કોલ કર્યો ઓલામાં, મેં કીધું આ વામન પુરાણ વંચાય છે, સાંભળ, તને આ નહીં મળે ક્યાંય. અને ખરેખર આવી પ્રવૃત્તિ ક્યાંય થતી હોય તો આપણે રાજી થશું. આવી પ્રવૃત્તિ ક્યાંય થતી ખબર પડે તો આપણે 100% રાજી થાય. પણ અત્યારે તો આપણને એવી ખબર છે કે અત્યારે દુનિયામાં ના બધા એવું કરે ને, હું જરાક મારું બધાથી જુદું, પણ ભગવાન કરે આવું જુદું આપણે કરીએ અને મોજ કરીએ. પરમાત્માએ અવસર આપ્યો, આપ સૌએ અત્યંત શાંતિપૂર્વક સાંભળ્યો, અને જે કંઈ કાલાવાલા મેં કર્યા એ હલાવી લીધા. એના માટે થઈને કૃતજ્ઞતાપૂર્વક આપ સૌને આદર સાથે વંદન. કાંઈ પણ ભૂલચૂક થઈ, કારણ કે જરાક બોલવામાં હું ઓલો ખરો, એટલે આમ બહુ ડર ન લાગે મને. આમ કોઈ પણ બેઠું હોય, પણ એમાં ક્યાંય વાચા સ્ખલન થઈ ગયું હોય તો આપ સૌની આદર સાથે માફી માંગુ છું. અને પંકજભાઈએ છેલ્લે જે કંઈ પ્રાર્થના કરી, આશીર્વાદ દેજો કે આનો સ્વાધ્યાય અમે ઘરે પણ કરીએ, અને પરમાત્મા ફરીથી ક્યારેક અવસર આપે, ઇસી મોડ પે ફિર મુલાકાત હોગી. સૌને જય શ્રી કૃષ્ણ.